એટલે હું બોલીશ ગુજરાતીમાં. જો કદાચ એવું થાય કે કોઈ ચીજ ના સમજાય કે કોઈક એવું હોય જેને ગુજરાતી ના સમજાતું હોય, એવું તો રાજકોટમાં ના હોય, પણ જો હોય તો જણાવજો. તો મને હિન્દી પણ ફાવશે અને અંગ્રેજી પણ ફાવી જ જશે. ચાલો, તો એક છે ને પ્રેઝન્ટેશન છે અમારું થોડુંક નાનકડું, એ શેર કરીએ. એટલે અમે તમને પેલું પ્રોડક્ટની ડાયરેક્ટ વાત કરીએ ને એની પહેલા થોડુંક ઈ કહી નાખીએ કે અમે કોણ છીએ, એટલે આપણે પેલું કોન્ટેક્ટ આવી જાય. અને પછી વાત કરીએ કે આ સંચય સીઆરએમ નામનું પ્રોડક્ટ છે ને એ અમે બનાવ્યું છે એના માટે. અને પછી એવું હોય કે અમારો છે ને એક જેમ્સ બોન્ડ મોમેન્ટ કરીને એવી સિક્વન્સ હોય. જેમ્સ બોન્ડ મોમેન્ટમાં એવું હોય કે અમે અમારા પ્રોડક્ટનું કોઈક એવું ફીચર બતાડીએ તમને જે તમને એમ લાગે કે હા ભાઈ આ સરસ બનાવ્યું, કામનું છે. અને પછી આપણે આગળ ધંધાની વાત કરતા જશું ને પ્રોડક્ટ બતાડ્યા કરશું, એ પ્રમાણે આખી વાત ચાલ્યા કરશે. હા. સો આ છે ને એનજે આઈટી સોલ્યુશન લિમિટેડ નામ છે કંપનીનું. ને એમાં એનજે છે ને એ નરેન્દ્ર અને જ્યોત્સનાનો છે. આ બંને મારા મા બાપના ઇનિશિયલ્સ છે, એના પરથી કંપનીનું નામ પડ્યું હતું. તો આ એક જ કંપની છે, એટલે અમે લોકો જેટલો કોઈ બિઝનેસ કરીએ ને આ એક જ કંપનીમાં થાય છે. અને 3 ફાઉન્ડર્સ આના. અત્યારે આપણા 7 પ્રોડક્ટ્સ છે. મેં આપણા ચેટમાં નાખેલું છે, તમે ત્યાંથી જોશો ને તો ખ્યાલ આવશે. 26 વર્ષ અમે પૂરા થઈ ગયા. આ 15મી ઓગસ્ટ જે ગઈ ને ત્યારે અમે લોકો આ 26 યર્સ સેલિબ્રેટ કર્યા હતા. આ જે એનજે આઈટી સોલ્યુશન્સ લિમિટેડ કંપની છે ને એ ભિલાડ નામના ગામડામાં છે, જે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ગુજરાત તરફથી બાય રોડ જાઓ તો છેલ્લું ગામ આવે. અમારી અત્યારે 125 જણની ટીમ છે. ને હું તમને એક ખુશખબરી આપું બધાને. એટલે હું આમંત્રણ હમણાં આપી દઉં છું, તારીખ તમને પછી બતાડીશ. કે અમે લોકો છે ને હમણાં જ્યાં છે તે 4000 ફૂટની ઓફિસ છે. ને અમે બહુ જલ્દી છે ને એક બીજી નવી ઓફિસમાં મૂવ થશું કદાચ એકાદ મહિનામાં. અને એ આખું બિલ્ડિંગ છે 19,000 ફૂટનું, 5 માળાનું. તો તમે બધા ચોક્કસ આવજો. ડિટેલ્સ ને બધું હું શેર કરીશ. ઓકે. તો અત્યારે અમે લોકો 300 જેટલા અમારા ચેનલ પાર્ટનર્સ છે સેલ્સ અને ઇમ્પ્લિમેન્ટેશનમાં, એમની સાથે મળીને કામ કરીએ છીએ. 5,000થી વધારે કસ્ટમર્સ થાય અને 45,000થી વધારે યુઝર્સ છે જે અમારી કોઈને કોઈ સિસ્ટમમાં રોજ લોગિન કરે. ઠીક છે. હા, હવે આપણે વાત કરીએ કે આ છે ને સંચય સીઆરએમ નામનું સીઆરએમ અમે શેના માટે બનાવ્યું. અમે સીઆરએમ તો છે ને 2009થી કરી રહ્યા છે. 2009થી અમે સીઆરએમ વેચી રહ્યા છે. ને અમે અમારા સીઆરએમ નું જે મેઇન પ્રોડક્ટ છે ને એનું નામ સંગમ સીઆરએમ છે. તો અમે લોકો આ સંચય સીઆરએમ શેના માટે બનાવ્યું કે અમે લોકો 2021માં એની આજુબાજુમાં જે આ સુરતમાં એનજે વેલ્થ છે ને જિગ્નેશભાઈ ને નીરજભાઈ, એ લોકોએ અમારું સીઆરએમ લીધું. હવે એમને લીધું ને તો એમના અમુક મોટા ડિસ્ટ્રીબ્યુટર્સે પણ લીધું. ને ત્યારે અમને ખબર પડી કે આ જે તમારા લોકોનો બિઝનેસ છે ને એ આખો તદ્દન અલગ છે એકદમ. બીજા લોકો સેલ્સની વાત કરે, ટર્નઓવરની વાત કરે, તમે લોકો એયુએમની વાત કરો, તમે લોકો રિસ્ક પ્રોફાઇલિંગની વાત કરો, પેલા લોકો ઓપોર્ચ્યુનિટીઝની વાત કરે. બરાબર. એટલે આખો કન્સેપ્ટ છે ને એ અલગ છે. તમારામાં પેલી જે ટ્રેલ ઇન્કમ હોય ઇમ્પોર્ટન્ટ છે, રિલેશનશિપ અને ટ્રસ્ટ અતિશય વધારે મહત્વનો થાય. ઓલા બિઝનેસમાં ટ્રાન્ઝેક્શન ઇમ્પોર્ટન્ટ થાય. તો થિંગ્સ આર વેરી ડિફરન્ટ. એટલે અમે લોકો આ 21-22 થી લઈને જે લોકોએ અમારું સીઆરએમ લીધું હતું એમને અમે અમારું સંગમ સીઆરએમ કસ્ટમાઇઝ કરી આપ્યું. પછી એમની સાથે બેસીને બિઝનેસ શીખા સમજા, એમને અમને બધું શીખવાડ્યું. એટલે 4-5 એવા મેમ્બર્સ છે જે લોકો એમને બહુ જ સપોર્ટ કર્યો આમાં. અને દેટ્સ હાઉ વી લર્ન ધ એન્ટાયર કન્સેપ્ટ કે આ ઇન્ડસ્ટ્રી ને બિઝનેસ ચાલે છે કેવી રીતે. અને એના પ્રમાણે છે ને આ સંચય સીઆરએમ બનાવ્યું. ને સંચય સીઆરએમ કઈ 4-5 મેઇન ઇશ્યુઝ છે ને એને રિઝોલ્વ કરે ને એ આપણે સમજશું. એક છે ને અમુક ભ્રમ હોય છે સીઆરએમ ને લઈને. એટલે આપણને સીઆરએમ ને લઈને એવું લાગે કે સીઆરએમ એ ટાસ્ક મેનેજમેન્ટ જેવું હોય. એટલે સીઆરએમ માં ટાસ્ક મેનેજમેન્ટ હોય, પણ સીઆરએમ એ ટાસ્ક મેનેજમેન્ટ નથી, એના કરતાં ઘણું વધારે હોય. પછી ઘણા લોકોને એવું લાગે કે સીઆરએમ એટલે પેલું સેલ્સ મેનેજમેન્ટ હોય. તો સીઆરએમ માં સેલ્સ મેનેજમેન્ટ હોય, પણ સીઆરએમ ફક્ત સેલ્સ મેનેજમેન્ટ ના હોય, એના કરતાં ઘણું વધારે હોય. પછી તમારી ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને જેટલું કામ તમે લોકો કરો ને એ બધા જ કામ આમાં થઈ જાય. અને તમે બીજા જેટલા સોફ્ટવેર વાપરો છો એ બધા સોફ્ટવેર સાથે આ સિંક થઈ જાય, ઇન્ટિગ્રેટ થઈ જાય, એવું બધું કામકાજ છે ને અમે લોકોએ આમાં કર્યું છે. હવે આગળ છે ને આપણે લોકો પેલું થોડુંક અમારું મેં તમને કીધું ને જેમ્સ બોન્ડ મોમેન્ટ વાળું સીન બતાડીએ અને દેન વી સ્ટાર્ટ.
હા, હું તમને આ સંચય સીઆરએમ ની આ વાત કહેવાનું ભૂલી ગયો. મેં સ્ટાર્ટિંગમાં કહી દીધી એટલે હમણાં રહી ગઈ. તો બીજા ઘણા લોકો નવા આવ્યા છે એટલે હું કહી દઉં પાછું. અમે આ 22 ફેબ્રુઆરી 2025 ના દિવસે આ પ્રોડક્ટ લોન્ચ કર્યું હતું. અને અત્યારે છે ને 110 મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ આ યુઝ કરી રહ્યા છે. આજે કદાચ 112 થઈ ગયા. અને 1500 થી વધારે આ 110 કંપનીઓના સ્ટાફ લોકો અમારી સિસ્ટમમાં રોજ લોગિન કરે. બરાબર છે. અને આમાંથી 43% બિઝનેસ છે ને એ અમારા ચેનલ પાર્ટનર્સ થ્રુ થયેલો છે. એટલે અમારા પાર્ટનર્સ પણ પ્રોપર ટેન થયેલા હોય, રજિસ્ટર્ડ પાર્ટનર્સ હોય. એવું નહીં કે ડાયરેક્ટ ટ્રાન્સફર પાર્ટનર બની જાય. તો પ્રોડક્ટ બરાબર ટેસ્ટિંગ થઈ ગયેલું છે ને એમાં સતત નવું નવું ડેવલપ થઈ ગયું છે. અને આમનો અમુક જે એકદમ નવા ને લેટેસ્ટ તાજા તાજા ગરમા ગરમ ન્યૂઝ તમને આપી દઉં. અમે લોકોએ ગઈકાલે એક ઇવેન્ટ કર્યો, જેની અંદર આ ઇન્સ્યોરન્સ અને ક્લેમ મેનેજમેન્ટનું આખું જ સોલ્યુશન એનાઉન્સ કર્યું હતું. તમારામાંથી કદાચ કોઈએ ઇવેન્ટ અટેન્ડ કર્યો હશે તો ખ્યાલ હશે. ને નહીં કર્યો હોય તો આપણે તમારા માટે પાછું એકવાર કરશું. એટલે આની અંદર છે ને તમારું આખો ઇન્સ્યોરન્સનો બિઝનેસ અને ઇન્સ્યોરન્સના ક્લેમનો પ્રોસેસ એ મેનેજ થઈ જાય છે. પછી આ પાવર બીઆઈ છે ને એ પેલા તમારા જ બિઝનેસમાં જે રિપોર્ટ્સ આવે, ગ્રાફ્સ આવે, ચાર્ટ્સ આવે એના માટેનું હોય ટૂલ. આ અમે લોન્ચ હમણાં કર્યું પણ અત્યાર સુધી પણ બીજા કસ્ટમર વાપરી રહ્યા છે. પછી હવે કેવું થઈ ગયું કે સેબીએ એવું કમ્પલસરી કરી નાખ્યું કે રિસ્ક પ્રોફાઇલિંગ કરવાનું તમારે. ઠીક છે. તો રિસ્ક પ્રોફાઇલિંગ છે ને એ બહુ મગજમારી વાળું કામ છે. તો અમે એવું કરી નાખ્યું કે રિસ્ક પ્રોફાઇલિંગ જો WhatsApp થી જ થઈ જાય અને એ ક્લાયન્ટ જ કરી નાખે ને ક્લાયન્ટ જે કરે એ તમારા સીઆરએમમાં દેખાય. કારણ કે સરકારે શું કીધું છે કે રિસ્ક પ્રોફાઇલ કરવાનું તમારી પાસે સ્ટોર હોવું જોઈએ. તો રિસ્ક પ્રોફાઇલ થાય WhatsApp પરથી ને સ્ટોર થાય તમારા સીઆરએમમાં. એટલે એ પાક્કી રીતે આવી જાય. હવે આ બધું છે ને હમણાં સીઆરએમ બતાવશે બધું થશે એટલે છે ને પાછળ તમને લોકોને સવાલ ચાલતો હશે. અને એ સવાલ એવો હોય કે આમાં બધો મારો ડેટા જાય ને તો ડેટાનું શું? તો એનું એક લાંબુ કાગળિયું છે અને એક લાંબુ એક્સપ્લેનેશન છે. તમારો ડેટા છે ને એકદમ સેફ હોય છે. કેવી રીતે સેફ છે એ આપણે હમણાં ના ડિસ્કસ કરીએ કારણ કે એની અંદર ઘણા બધા પેરામીટર્સ આવશે, ટેકનિકલ, લીગલી કરવાનું. પછી બીજી એક વાત કરું તમને. હમણાં જ 15-20 મિનિટ પહેલા અમારી આખી ટીમની એક ટ્રેનિંગ પૂરું થયું સેશન. ઇટ વોઝ અબાઉટ ડીપીડીપી એક્ટ. ભારત સરકારે ડીપીડીપી એક્ટ બનાવી નાખ્યો છે, હજુ પૂરી રીતે લાગુ નથી કર્યો. અને અમારું પ્રોડક્ટ એનું કમ્પ્લાયન્ટ કરી નાખ્યું છે. એટલે વી આર ધેટ સિરિયસ વિથ ધ ડેટા. એટલે ડેટાને લઈને કોઈ ચિંતા નહીં કરતા. તમે લોકો આ જુઓ કે આ બિઝનેસમાં કઈ રીતે ફાયદો થાય એમ છે. અને છેલ્લે એક હજુ રિક્વેસ્ટ કરું તમને કે આ જોતા જોતા તમને ક્યાંય પણ એવું લાગે ને કે યાર આ હોવું જોઈતું હતું કે આવી રીતે પણ કરવું જોઈએ તમારે, તો એ સજેશન ચોક્કસ કરજો. અમે પૂરેપૂરું ધ્યાન રાખશું કે આપણે બીજી વાર મળીએ ત્યાં સુધીમાં થઈ ગયું. બરાબર છે? ઓકે, હવે આગળ આપણે આ જોઈએ. સો હેલો એવરીવન, મારી આવાજ આવે છે બરાબર? ઠીક છે. સો જો સરે કીધું ને કે અમે રિસેન્ટલી નવા 3 ફીચર પર કામ કર્યું હતું, જેમ કે એક ઇન્સ્યોરન્સ વાળું હતું, ઇન્સ્યોરન્સ એન્ડ ક્લેમ મેનેજમેન્ટ. પછી આપણું એક અમે લોકો રિસેન્ટલી કર્યું છે એ બીઆઈ ઇન્ટિગ્રેશન પોઈન્ટ કર્યું છે. અને લેટેસ્ટ જો અમે જો કર્યું છે એ રિસ્ક પ્રોફાઇલ મેનેજમેન્ટ ઉપર છે. તો હવે જેવું સરે કીધું કે સેબી એ તો હવે મેન્ડેટ કરી દીધું છે દેટ વી શુડ ડુ રિસ્ક પ્રોફાઇલિંગ ઓફ અવર કસ્ટમર. હવે રિસ્ક પ્રોફાઇલિંગ આપણે અત્યારે જો જોવાના છે કે અમે ચેટબોટથી કેવી રીતે વોટ્સએપના થ્રુ કેવી રીતે કલેક્ટ કરીએ છીએ એ જોવાના છીએ. પછી આપણે એનું રિફ્લેક્શન સીઆરએમમાં કેવું થશે, સીઆરએમમાં હિસ્ટ્રી આવશે, ક્લાયન્ટનું શું મેનેજ થશે, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. અત્યારે આપણે ખાલી એ જ જોવાના છે કે આપણે રિસ્ક પ્રોફાઇલિંગ ચેટબોટના થ્રુ કેવી રીતે થઈ શકે છે. તો સમજી લો આ તમારું ઓફિશિયલ નંબર હશે. જો અત્યારે અમારું સંચય સીઆરએમ વાળું નંબર છે એ તમારું ઓફિશિયલ નંબર હશે જે તમે તમારા ક્લાયન્ટને આપશો. અને જ્યારે બી તમને તમારો ક્લાયન્ટનો રિસ્ક પ્રોફાઇલ કરવું હશે ત્યારે તમે એમને મેસેજ કરશો કે ભાઈ આપણે ઘણા ટાઈમથી તમારી રિસ્ક પ્રોફાઇલિંગ નહીં થઈ, તો ચાલો આપણે રિસ્ક પ્રોફાઇલિંગ આપણે લેટેસ્ટ કરી લઈએ. જેવું જ તમારું ક્લાયન્ટ આ નંબર પર રિપ્લાય કરશે તો એમને એવો મેસેજ આવશે કે હાય મુઝમ્મિલ શરીફ, વેલકમ ટુ સંચય ફિન્સો. અને એમને દેખાડશે કે આ નંબરથી લિંક એમના કેટલા ફેમિલી મેમ્બર્સ છે. હવે મારા સીઆરએમમાં આ નંબરથી લિંક આ 3 મેમ્બર હતા, તો એ 3 મેમ્બરનું નામ દેખાય છે. તો હવે મને પૂછે છે કે મારે રિસ્ક પ્રોફાઇલિંગ કયા નંબર પર કરવું છે, તો હું કરીશ આ વાળા પ્રોફાઇલ પર, આ વાળા ક્લાયન્ટના રેકોર્ડ પર કરવું છે. બરાબર? બધું દેખાય છે ને બરાબર? ક્લિયર? તમે કોઈ કન્ફર્મ કરશો?
ઠીક છે. પછી આપણો ચેટબોટ છે ને એમને ફોર્મ આપશે. તો એના માટે આપણે કંઈ બાર ફોર્મ પર નહીં મોકલવું, અહીંયાથી જ આપણે ફોર્મ ભરાવી દઈશું. તો અમે લોકો શું કર્યું, આ લોન્ચ કરવા પહેલા અમુક અમારા કસ્ટમર્સ છે એમને પૂછ્યું હતું કે તમે રિસ્ક પ્રોફાઇલિંગ કેવી રીતે કરો છો, અને એ રિસ્ક પ્રોફાઇલિંગના દોરાન તમે ક્વેશ્ચન્સ કયા કયા પૂછો છો. તો અમે લોકો છે ને આવા 7 ક્વેશ્ચન્સ ફાઇનલ કર્યા છે, જે અમે અત્યારે તમને દેખાડવાના છે. તો પેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ યોર એજ ગ્રુપ. તો હું ફટાફટ આ ફોર્મ ભરીશ. વોટ ઇઝ યોર ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન, વોટ ઇઝ યોર પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ ગોલ, how do you react to market volatility, what percentage of your income do you save or invest, what is your annual income range, and how would you describe. તો આવા રીતે છે ને મેં 7 ક્વેશ્ચન્સ રાખ્યા છે, બરાબર. એ જ્યારે હું સબમિટ કરીશ ને, તો એ મારા CRM ના મારા જો કોન્ટેક્ટનો ક્લાયન્ટનો રેકોર્ડ હશે એને નીચે રિફ્લેક્ટ થઈ જશે. હવે પાછળ આમાં શું શું થાય છે, અમે શું કર્યું છે કે બધા આન્સરના બેસિસ પર સ્કોરિંગ સેટ કરી રાખ્યા છે. કે મારી અગર ઉંમર 25 થી આટલી હોય તો મારે એટલું સ્કોર આપવું છે. મારે જો ઇન્વેસ્ટમેન્ટનો નોલેજ ઇન્ટરમીડિયેટ હોય તો મારે એટલું સ્કોર આપવું છે. અને એ બધા આન્સરના સ્કોરિંગના બેસિસ પર આપણું સમેશન થાય. સમેશનના બેસિસ પર એનું રિસ્ક પ્રોફાઇલ કેટેગરી ફાઇનલાઇઝ થાય કે માણસ આ કન્ઝર્વેટિવ છે, મોડરેટ છે કે એગ્રેસિવ છે. એ વસ્તુ આપણા CRM માં રિફ્લેક્ટ થાય. ઠીક છે. તો અત્યારે આપણે આટલું જ જોઈશું. આગળ આપણે ડિસ્કસ કરીશું કે આપણે કેમ ચેટબોટના થ્રુ જ રાખ્યું છે અને અત્યારે અમુક ચેલેન્જીસ શું આવે છે. અત્યારે તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, ઓર એલ્સ વી વિલ પ્રોસીડ એઝ વી હેવ પ્લાન્ડ. સર મારે ક્વેશ્ચન પૂછવો છે એમાં બાબતમાં. હા હા. સર આ તમે બતાવ્યું કે સંચય CRM માંથી ક્લાયન્ટને સવાલ જાય અને એમાં સંચય CRM આવે, એની બદલે સર અમારી કંપની નામ આવી શકે? હા હા, એ તમારા કંપનીનું નામ આવશે સર. કારણ કે એમાં શું છે, પછી મારા ક્લાયન્ટને સમજાવવું પડે કે આ સંચય CRM સોફ્ટવેર હું ના ના વાપરું ના છું, ના સર, એ એવું ન ઓફકોર્સ થવું છે, બરોબર? ઓફકોર્સ તમારા માટે આપણે તમારો એક ડેડિકેટેડ નંબર લઈશું. ત્યાંથી તમને તમારા CRM માં દેખાશે કે તમારા ટોટલ 1000 ક્લાયન્ટ છે, એમાંથી 100 ક્લાયન્ટનો તમારું રિસ્ક પ્રોફાઇલિંગ બાકી છે. તો ત્યાંથી તમે બ્રોડકાસ્ટ કરશો અને એ 100 લોકોને તમારા નંબરથી જ મેસેજ જશે કે ચાલો આપણે તમારું રિસ્ક પ્રોફાઇલિંગ કરી લઈએ. પછી એ ફોર્મ પર એ લોકો સબમિટ કરે એટલે તમારા CRM માં રિફ્લેક્ટ થઈ જાય. ઓકે સર. હે ને? તો હવે આપણે સેશન કન્ટિન્યુ કરીશું. તમે એવું હોય તો તમારો ક્વેશ્ચન તમે, હા સોરી, સાહેબ આમાં ગુજરાત આજે ક્વેશ્ચનરી છે ગુજરાતીમાં થઈ શકે? કરી શકીએ સર, આપણે ઓકે. કરી શકીએ. Okay. Thank you. હા, તો ઓવર ટુ તોફિક સર. So very good evening to all of you. મારો અવાજ આવે છે અને મારી સ્ક્રીન પર દેખાય છે તમને? તો હવે છે ને પહેલા એ સમજીએ કે તમે PMS જેવું કંઈક સોફ્ટવેર વાપરો જ છો. લાઈક NJ ઇન્ડિયાનું વાપરે છે, ઇન્વેસ્ટવેલ વાપરે છે, રેડ વિઝન વાપરે છે, બરાબર, કે IFI નાવ વાપરે છે. આ બધા સોફ્ટવેર છે, છતાંય સંચય CRM કેમ? તો પહેલાં તો એ હોય કે ઓલું જે સોફ્ટવેર છે ને એ આમ જોઈએ તો કસ્ટમર્સ અને એના જે ટ્રાન્ઝેક્શન કે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ મેનેજ કરવા માટેનું આખું સોફ્ટવેર બનાવ્યું છે. આપણું જે સોલ્યુશન છે ને એ કસ્ટમર સાથે રિલેશનશિપ બનાવવા માટે, તમારે સેલ્સ વધારવા માટે, અને તમારા ટીમની જે બી કંઈક કામ છે ને, વધારે ધારો કે તમારે ત્યાં RM છે કે SRM છે, તો એમની ટીમ ક્લેરિટી કે તમે કયું કામ સોંપ્યું છે અને એમની પ્રોડક્ટિવિટી વધારવા માટે આપણે સંચય CRM બનાવ્યું છે. ઓકે. હા, તો આ મેઇન 3 બિઝનેસ પર્પઝ છે કે જેના લીધે આપણે સંચય CRM બનાવ્યું છે. હવે છે ને આપણે થોડાક પેઇન પોઈન્ટ સમજીએ કે હમણાં કયા કયા દુઃખો છે. એટલે હમણાં પણ આ બધું થાય જ છે. તમારી પાસે ડેટા સ્કેટર્ડ છે, એક્સેલમાં છે, ઈમેલમાં પડ્યો છે, વોટ્સએપમાં પડ્યો છે, કશેક ને કશેક તો ડેટા છે જ. આ બધો જ પણ એક જગ્યા નથી. એટલે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નથી કે એક જગ્યા પરથી આપણને બધું દેખાય. તો એના પરથી આપણને રિયલ ટાઈમ બિઝનેસની વિઝિબિલિટી નથી કે ભાઈ કેટલી ઓપન લીડ ચાલે છે, અમારા કેટલા ટોટલ કસ્ટમર છે, કે કેટલી ટાસ્ક ચાલે છે, કોના પાસે કેટલા ટાસ્ક છે, એ ખબર નથી પડતો. આપણો છે ને મેઇન બિઝનેસ છે ને રેફરલથી આવતો હોય છે. તો આપણા ઘણા બધા કસ્ટમર છે ને આપણને રેફર કરતા હોય છે, પણ આપણી પાસે કોઈ જાતનો ટ્રેકિંગ સિસ્ટમ નથી કે કયા કસ્ટમર્સે આપણને કેટલો રેફરલ કર્યો, બરાબર છે, કે એમાંથી કેટલો આપણો બિઝનેસ આવ્યો. તો આ બધા દુઃખો છે. તમે લોકો રિવ્યુ મીટિંગ કરતા હોય છે તમારા કસ્ટમર સાથે, પણ જે પ્રમાણેની સાતત્યથી થવું જોઈએ ને એ પ્રમાણે નથી થતી.
કે કોઈક કસ્ટમર સાથે આપણે દર મહિને કરીએ છીએ, કોઈક કસ્ટમર સાથે વર્ષે પણ નથી થતી. તો આ તમને સિસ્ટમ મદદ કરશે. બરાબર છે. એવી જ રીતે તમારી પાસે જે કસ્ટમર્સની જે સર્વિસ રિક્વેસ્ટ આવે છે ને, એ હમણાં કશે કોઈ વોટ્સઅપમાં મેનેજ હોય છે, એક્સેલમાં મેનેજ હોય છે. એટલે આપણે જે પેલું પ્રોએક્ટિવ સર્વિસીસ આપવાની હોય ને, કે ઘણી વખત કેવું થાય કે કોઈ કસ્ટમર્સનું પેલું જે રિમાઇન્ડર કરવાનું હોય તો એ પણ મિસ થઈ જાય છે. એટલે રિમાઇન્ડર એટલે કે કોઈકનો પેલો એક્સપાયર થાય છે એસઆઈપી રિમાઇન્ડરને, તો એ પણ મિસ થઈ જાય છે. આ બધા જ પ્રોબ્લેમ છે અને એ બધા જ માટે આપણને બહુ બધો સમય જાય છે ને એના માટે ફાયર ફાઇટિંગ થાય છે ઇન્ટરનલ. એટલે ધીસ આર ધ પેન પોઈન્ટ. હવે આ બધું જ છે ને સ્કેટર્ડ છે અને હવે આપણી પાસે જે સેન્ટ્રલાઇઝ ડેટા આવે, એટલે આ જે બધા પોઈન્ટ પોઈન્ટ કીધા ને એ બધા જ તમારી પાસે હમણાં છે જ, પણ અલગ અલગ પ્લેટફોર્મ પર છે. હવે એક જગ્યા પર આવે તો શું થાય? પહેલાં છે ને ફેમિલી અને ક્લાયન્ટ ડિટેલ્સની વાત કરું છું, બરાબર? અને એ એક જ જગ્યા પર તમને દેખાય. તેમાં શું શું મળે આપણને? તો ધારો કે કોઈક પારેખ એન્ડ ફેમિલી છે તો એનો એડ્રેસ, ફોન નંબર, ઈમેલ આઈડી જે તમારા પીએમએસમાં છે એ બધો જ એમાં આવે. એઝ વેલ એઝ કે એમને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે અમે છે ને ટોટલ 3 એવા પ્લેટફોર્મ છે જેની સાથે ઓલરેડી ઇન્ટિગ્રેશન કર્યું છે. એડવાઇઝર કોચ, વિજયા, M2M અને ઇન્વેસ્ટવેલ સાથે પણ ઇન્ટિગ્રેશન કર્યું છે, પણ એ અલગ મુદ્દો છે. પણ આ 3 સાથે આપણે એપીઆઈ કી થ્રુ ઇન્ટિગ્રેશન કર્યું છે. એટલે રિયલ ટાઈમમાં કસ્ટમર્સનો ડેટા, ફેમિલી, ક્લાયન્ટ એઝ વેલ એઝ એનો ઇન્વેસ્ટમેન્ટ, આ 3 આવે. સાથે તમારી ઇન્સ્યોરન્સ અને ક્લેમ્સ પણ તમે આપણા સીઆરએમમાં જ મદદ કરી શકે. એટલે એમાં એમાં જ દેખાશે તમને એક જ જગ્યા પર કે ભાઈ આ ટોપ પારેખ એન્ડ ફેમિલી છે ને, એમને કયું કયું ઇન્સ્યોરન્સ લીધું છે આપણને, કે હમણાં કયા ક્લેમ્સ ચાલે છે. ઓકે. અને એમની સાથે કોણ કોણ ફેમિલી મેમ્બર છે કે જે આપણી સાથે જોડાયેલા છે. લેટ સપોઝ કે પારેખ એન્ડ ફેમિલીમાં નિમેશભાઈ છે, ચૈતન્યભાઈ છે, સિદ્ધેશ્વરભાઈ છે, તો 3 ભાઈ આપણી સાથે જોડાયા છે કે, તો એ લોકોનું પણ લિસ્ટ આપણને આવે. એનું ઇન્વેસ્ટમેન્ટ પણ આપણને અલગથી દેખાય. પછી તમે ઈચ ફેમિલી સાથે તમારો રિલેશનશિપ બિલ્ડ કરવા માટે તમે ફોન કોલ કરો છો, તમે મળવા જાઓ છો, ઈમેલ કરો છો, વોટ્સઅપ કરો છો, આ બધું જ એક જગ્યાએ તમને દેખાય. એટલે કે કયા પ્રકારની તમે એક્ટિવિટીઝ કરી છે એ પણ દેખાય તમને. આ જ કસ્ટમર્સ તમને કેટલી વખત સર્વિસ રિક્વેસ્ટ આવે છે. સર્વિસ રિક્વેસ્ટ બંને પ્રકારની હોય, ટ્રાન્ઝેક્શન હોય કે નોન ટ્રાન્ઝેક્શન હોય, તો એ પણ તમને એક પેજ પરથી જોવા મળે. એમને કેટલી વખત તમને અલગ અલગ પ્રોડક્ટ માટે ઇન્ક્વાયરી કરી છે, તો એ પણ તમે આમાંથી જોઈ શકો. એટલે આ ધીસ આર ધ એક પેજ પર તમને દેખાડશે. હું એ પણ તમને દેખાડું છું. ઓકે. હવે આ છે ને ક્લાયન્ટ કેટેગરાઇઝેશન કરો તો એનાથી તમારે હાઈપર પર્સનલાઇઝ તમારી એડવાઇઝરી થાય ને એ અલગ અલગ. એટલે કયા કયા બેઝ પર થઈ શકે? એટલે એક તો એયુએમ બેઝ પર, ઓકે. બીજું રિસ્ક પ્રોફાઇલના બેઝ પર. એટલે તમે જે આ રિસ્ક પ્રોફાઇલ અમને મુઝમ્મિલભાઈ દેખાડ્યું ને, એમાંથી ઓટોમેશનથી કેલ્ક્યુલેટ થઈને એ પણ ખબર કે ઓલો એગ્રેશન છે કે મોડરેટ છે. ઓકે. એયુએમ મેં પેલું ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ આવી એના પરથી આપણને ખબર પડશે ટોટલ એયુએમ કેટલું છે, કે એજ બેઝ કેવી છે. ઓકે. ધારો કે મારી એજ 30 યર્સ છે કે 40 યર્સ છે કે 50 યર્સ છે કે 20 યર્સ છે, એ બેઝડ ઓન ધ ડેટ ઓફ બર્થ ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરે છે. હવે આ એજ બેઝ લાવો ને, એનાથી શું થઈ શકે? તો તમારે છે ને ઇવેન્ટ તમે કરતા હોય છે ઓનલાઈન કે ઓફલાઈન, દેટ ઇઝ કોલ્ડ આઈએએફ, ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ તમે કરતા હોય છે, આઈએપી. તો એ પ્રમાણેના તમે પ્લાન કરી શકો એ ડેટા લાવે તો. હમણાં એને ઇન્વેસ્ટમેન્ટનું પોટેન્શિયલ કેટલું હતું ને ટોટલ એયુએમ લાવો ને તો બંને તમે ડિફરન્શિએટ સીઆરએમમાંથી કરી શકો. કે ઓલા ભાઈએ કીધું હતું કે ભાઈ હું 10 લાખ રૂપિયા વર્ષે કરીશ, પણ હમણાં કરી રહ્યો છે 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા. ધેટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન આપણને એક પેજ પર મળે. આ બધું જ આવવાથી તમે એ પ્રમાણેના તમે ડિટેલ શેર કરી શકો. ઓકે. હવે છે ને રિવ્યુ મિટિંગ તમારે કરવાની છે, જે હમણાં મેં તમને કીધું. ઓકે. તો એક એવું હોય કે શિડ્યુલ્ડ રિવ્યુ મિટિંગ કરવાની. એટલે કયા ક્લાયન્ટ સાથે બેઝડ ઓન ધ એયુએમ ક્યારે કરવાની છે એની મીટિંગ ફ્રીક્વન્સી નક્કી કરવાની. ઓલા ભાઈએ કીધું કે એટલે આપણને લાગે છે કે આ માણસ સાથે છે ને આપણે દર 3 મહિને કરવાની, તો એક જ વખત સેટ કરવાની. 3 મહિનાની ફ્રીક્વન્સી સેટ કરી નાખી. તમારા ત્યાંથી કોણ આરએમ જોવાનો છે કે તમે પોતે જોવાના છે, અને એ પ્રમાણેનું ઓટોમેટિકલી મીટિંગ સિસ્ટમ બનાવીને આપી જ દે. અને પછી મીટિંગ્સના જે બી નોટ્સ છે ને એ પણ તમે લખી નાખશો. એટલે તમે મીટિંગમાં શું તમારો આઉટકમ આવ્યું ને એ પણ આપણા સીઆરએમમાં દેખાશે. અને આગળ જતાં આપણે પેલું જે તમે ગૂગલ કેલેન્ડર કે આઉટલુક કેલેન્ડર વાપરો ને, તો એની સાથે ઇન્ટિગ્રેશન પણ કરશું, જેનાથી તમારા કેલેન્ડરમાં દેખાય કે આજે મારે કોને મળવાનું છે એમ કરીને. હમણાં મારા સીઆરએમમાંથી મીટિંગમાંથી દેખાશે ખરું કે આજે મારે આ 4 મીટિંગ છે, એક પારેખ એન્ડ ફેમિલી સાથે છે, એક શાહ એન્ડ ફેમિલી સાથે છે. એટલે અલગ અલગ પ્રકારની મીટિંગો સેટ કરી છે એ બધી જ તમને દેખાશે.
કેટલી મીટિંગ પ્લાન હતી, કેટલી મીટિંગ થઈ ગઈ, મીટિંગનું શું આઉટકમ આવ્યું, કે મીટિંગ્સ ઓફ નોટ્સ. કારણ કે જ્યારે તમે આજે મળ્યા ને, હવે તમે 3 મહિના પછી મળવાના છે, તો 3 મહિના પછી શું છે કે અમને ડાયરીમાં લખ્યું છે આપણી પાસે, તો જે આગલા દિવસ આપણે આજે જે મીટિંગ કર્યું હતું ને એ ભૂલાઈ જાય છે, કારણ કે ડાયરી તો આપણી પતી જાય છે. હવે છે ને એક પાછો જેમ્સ બોન્ડ મોમેન્ટ લે, જેમાં છે ને એ એક પેજ પર તમને આ બધી જ ઇન્ફોર્મેશન કેવી રીતે દેખાશે. હું રુષાલીબેનને કહું છું, એ તમને પ્રેઝન્ટ કરશે. મારી સ્ટોપ સ્ક્રીન કરું છું. આ બધા એના છે સમજાય ગયું. તો આ આપણે એક પેજ પર જોઈ લઈએ કે ફેમિલી કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશનની ડિટેલ હોય તો એ આપણને એક સિંગલ પેજ પર કેવી રીતે દેખાય. જેમ કે આ છે પારેખ એન્ડ ફેમિલી લીધું છે મેં, તેમાં એનો રિલેશનશિપ મેનેજર કોણ છે, એટલે આપણી ટીમમાંથી કોની ફેમિલી સાથે કમ્યુનિકેશન કરી રહ્યું છે, કોણ એની પોલિસીસ મેનેજ કરી રહ્યું છે. પછી ફેમિલી કોડ જે આપણા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલથી આવે. પછી AUM, તો હમણાં એ ફેમિલીના બધા મેમ્બર્સનું મળીને આપણી પાસે કેટલું AUM મેનેજ થાય છે. પછી એમના ઈમેલ ઇન્ફોર્મેશન, ફોન નંબર અને ફેમિલી કેટેગરી, કે આપણે કઈ કેટેગરીમાં આવે છે. ઘણા સુપર HNI એવી રીતે બાયફિકેશન કરતા, ઘણા એવી રીતે કરતા કે પ્લેટિનમ છે, બ્રોન્ઝ છે, સિલ્વર છે. ઘણા ગ્રેડિંગ કરતા હોય A+, B+. તો આપણે જે રીતે તમે મેનેજ કરતા હો ફેમિલી કેટેગરી, એવી રીતે અહીંયા કરી શકીએ. પછી આવે કે સર્વિસ RM કોણ છે અને મીટિંગ ડિટેલ્સ. હવે જેમ કે સરે કીધું કે આપણે પોર્ટફોલિયો મીટિંગ્સ કરીએ, તે મીટિંગની ફ્રીક્વન્સી બધા જ તમારા ક્લાયન્ટ્સ માટે અલગ હોય. ઘણા સાથે તમે મંથલી કરો, 6 મંથ્સમાં કરો, ક્વાર્ટરલી કરો, યરલી કરો. તો એ મીટિંગ ફ્રીક્વન્સી આપણે અહીંયા સેટ કરી શકીએ. ફર્સ્ટ મીટિંગ આપણી ક્યારે થઈ હતી અને લાસ્ટ કે છેલ્લી મીટિંગ આપણે એમની સાથે ક્યારે થઈ છે અને નેક્સ્ટ મીટિંગ આપણે ક્યારે કરવી છે. આ ડેટા અહીંયાથી મળી જાય. પછી અહીંયા નીચે આપણને મળે કે કેટલી મીટિંગ્સ થઈ ગઈ છે અને કેટલી કરવાની છે. એટલે અહીંયા ટિક કરી દઉં તો એ મને દેખાડશે કે હમણાં સુધી કેટલી મીટિંગ્સ થઈ ગઈ છે અને આગળ મારે ફ્યુચરમાં કોને કરવાની છે. હમણાં મોડ ઓફ મીટિંગ શું છે, કઈ તારીખે કરવાની છે, શેના માટે મીટિંગ છે, એટલે એ પોર્ટફોલિયો રિવ્યૂ માટે છે, કોઈ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે છે કે કોઈ બીજું પર્પઝ છે મીટિંગનું, તો એ આપણે અહીંયાથી મેનેજ કરી શકીએ. પછી કે મારે આમાં કેટલા કોલ્સ થયા છે, મારા કયા RMએ કોલ્સ કર્યા છે, ક્યારે કર્યા છે, કેટલા ડ્યુરેશન માટે કર્યા હતા, કોલ્સ રિસીવ થયા હતા કે નહોતા થયા. આ બધું આપણને કમ્યુનિકેશન ટ્રેલ મળે. અગર મેં ઈમેલ્સ શેર કર્યા છે એમની સાથે તો મને અહીંયાથી દેખાશે. અગર મેં વોટ્સએપ મેસેજીસ CRM માંથી કર્યા છે તો મને એ પણ અહીંયાથી મળશે. પછી આપણે લેટ્સ સે કે કોઈ અટેચમેન્ટ્સ રાખવા છે, આ ફેમિલીના અમુક ડોક્યુમેન્ટ્સ ને ફાઇલ્સ અહીંયા રાખી મૂકવા છે આપણે ફ્યુચર રેફરન્સ માટે, તો એનું પણ અહીંયા આપણે ડોક્યુમેન્ટ્સ અટેચ કરાય. પછી આવે કે આ ફેમિલી રિલેટેડ કેટલા ક્લાયન્ટ્સ છે જે આપણે મેનેજ કરીએ છીએ. તો આમાંથી આપણે 3 જણના નામ લીધા છે, એટલે આ ત્રણેયનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ શું છે જે આપણે મેનેજ કરીએ છીએ. એમાં રિલેશનશિપ મેનેજર કોણ છે, એજ શું છે, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, સિટી શું છે, આ બધી ડિટેલ્સ જે ક્લાયન્ટ લેવલની હોય એ પણ અહીંયા દેખાશે. પછી કે આ ફેમિલી પાસેથી કેટલા ટાસ્ક આવ્યા છે, કેટલી સર્વિસ રિક્વેસ્ટ આપણે એ લોકોની આવી છે અને સર્વિસ રિક્વેસ્ટ શેના માટે આવી છે. તો એ ફાઇનાન્શિયલ રિક્વેસ્ટ હતી SIP ફેલિયરની, કે પછી અમુક એમને ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ ચેન્જ કરાવવા હતા, એમને બીજી કોઈ રિક્વેસ્ટ આવી હોય ફાઇનાન્શિયલ, નોન ફાઇનાન્શિયલ, બેંક રિલેટેડ, તો એ બધી આપણને અહીંયા દેખાશે. એનું સ્ટેટસ શું છે, એ ઓપન છે કે કમ્પ્લીટ કરી દીધી છે RMએ, ક્યાર સુધી કમ્પ્લીટ કરવાની છે, કયા ક્લાયન્ટ માટે આવી હતી અને કયા સોર્સથી આવી હતી ને કયા RMને અસાઇન છે. આટલી ડિટેલ્સ અહીંયા આપણને મળી જશે. પછી આવે કે આ ક્લાયન્ટ પાસેથી કેટલી લીડ્સ આવી છે, કે કેટલી ઇન્ક્વાયરીઝ આવી છે અલગ પ્રોડક્ટ માટે, અલગ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માટે, ને એનો હમણાં શું સ્ટેટસ છે, એ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા એટલે કે લીડ કન્વર્ટ થઈ ગઈ કે હજી બાકી છે ને ઇન પ્રોસેસ છે, કોણ RMએ જોઈ રહ્યું છે, તો એની કેટલા અમાઉન્ટ માટે આવી છે, એ બધી ડિટેલ્સ આપણને અહીંયા સબ પેનલમાં દેખાશે. એટલે આ એક જ પેજ પર આપણે હમણાં સુધી જોયું કે આપણને મીટિંગની જે ફેમિલી રિલેટેડ KYC ઇન્ફોર્મેશન હોય એ તો દેખાય જ, પછી મીટિંગ રિલેટેડ દેખાય, આપણને કમ્યુનિકેશન ટ્રેલ દેખાયું, બધા જ ડોક્યુમેન્ટ્સ એક પેજ પર દેખાયા, એની સાથે સાથે કેટલા ક્લાયન્ટ્સ આપણે મેનેજ કરીએ છીએ, ક્લાયન્ટ્સના ટાસ્ક અને ક્લાયન્ટ્સની ઇન્ક્વાયરીઝ દેખાય. પછી આવી જાય કે એના ફોલિયો ડિટેલ્સ, એટલે કે એમણે શું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે આપણી પાસે.
તો એ અલગ અલગ ફંડ્સ આ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટલ તમે વાપરતા હો એમાંથી જે આપણે ઇન્ફોર્મેશન લાવીએ એ ત્યાંથી આવશે. તો એ કેટલા અમાઉન્ટનું છે, ટ્રાન્ઝેક્શન લિસ્ટ, ફોલિયો નંબર, રિમાઇન્ડર ડેટ, સ્કીમના નામ, ટ્રાન્ઝેક્શન નોટ, આ બધી ડિટેલ્સ અહીંયા આવશે. હવે આપણે હજીને એક ક્લાયન્ટનું જોઈએ. જેમ કે આ એક ક્લાયન્ટ છે યેશા શેટ્ટી. તો આમાં પણ બધી ડિટેલ્સ છે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, ક્લાયન્ટ કોડ, ફોન નંબર. જેમ કે ઓલી ફેમિલી ડિટેલ્સ હતી એ આ ક્લાયન્ટની ડિટેલ્સ. ક્લાયન્ટની ડિટેલ્સમાં જ્યારે હું નીચે જઈશ તો મને અહીંયા એ પણ દેખાશે કે એણે કેટલા ઇન્સ્યોરન્સ લીધા છે આપણી પાસેથી. આ બધા ઇન્સ્યોરન્સનું પ્લાન નેમ, ઇન્સ્યોરન્સ ટાઈપ, નેક્સ્ટ પેમેન્ટ ડેટ ક્યારે છે, પોલિસી નંબર શું છે, ઇન્સ્યોરન્સ કંપની, પોલિસી સ્ટેટસ, આ બધી જ ઇન્સ્યોરન્સ રિલેટેડ ડિટેલ્સ મને અહીંયા દેખાશે ને એની સાથે સાથે મને ક્લેમની પણ ડિટેલ્સ દેખાશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈને કોઈ ક્વેશ્ચન્સ છે? યસ મેડમ, એક ક્વેશ્ચન છે. યસ સર. મેડમ, આમાં તમે ક્લાયન્ટના ડેટા બતાવ્યા, પણ સપોઝ મેં મારા એમ્પ્લોયીને કામ સોંપ્યા છે, બરોબર, એનો ડેટા મને ક્યાંથી મળશે? અને બીજી વસ્તુ કે સીઆરએમ સોફ્ટવેર છે એ અમે તો માર્કેટમાં હોય હાફ ઓફિસમાં કન્ટિન્યુઅસ અમે એડવાઇઝર નહીં રહેશે કે અમે બહાર માર્કેટમાં જશું કાયમ 50% ટાઈમમાં, બરોબર, 50% માર્કેટમાં 50% ઓફિસમાં હોય. તો ઈ દરમિયાન અમે ક્લાયન્ટ સાથે વાતચીત કરી તો તમારા સોફ્ટવેરમાં મોબાઈલ એપ્લિકેશન કનેક્ટેડ છે? મોબાઈલ એપ્લિકેશનથી અમે કરી શકીએ એમાં? યસ સર, મોબાઈલ એપ્લિકેશન છે એ આપણે પ્રેઝન્ટેશનમાં કવર કરશું. એટલે આપણે જે તમે Okay. કીધું કે આપણે ઓન ફિલ્ડ જઈએ અને ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરીએ, તો જ્યારે હા, ઓન ઈ ફિલ્ડ જાય ત્યારે અમારી પાસે લેપટોપ ભેગું સાથે હોય પણ નહીં, અમે મોબાઈલ જ રાખીએ. તો મોબાઈલમાં એપ્લિકેશનમાંથી કરી શકીએ એમાં? યસ યસ. બીજી વસ્તુ, મેં મારા એમ્પ્લોયીને 4-5 કામ સોંપ્યા, બોલો સર. યસ અમિતભાઈ, હલો, હા, હવે મેં મારા અવાજ આવે છે. મારો સ્ટાફ સપોઝ 5 કે 6 એમ્પ્લોયી છે, મેં એને કામ સોંપ્યા, ઘણી વાર મને એ કામ ભૂલી ગયા, તો મારે એને યાદ કરાવવું પડે. તો એ યાદ કરાવવું પડે, ઈ મારા માટે બહુ અઘરી વસ્તુ છે. તો એને બાય ડિફોલ્ટ મેસેજ જાય એના મેલમાં કે એના મોબાઈલમાં, આવું કઈ આપણા સોફ્ટવેરમાં આવેલું ફેસિલિટી ખરા કે ઈ કામ ભૂલી ન જાય એટલા માટે? હવે ઈ કામ મારે એને યાદ કરાવવું પડે તો મારા માટે પાછું એક વર્ક થઈ ગયું. ઈ મારા માટે બહુ પેઇનફુલ વસ્તુ હોય. તો એવું આપણા સોફ્ટવેરમાં કઈ પ્રોવિઝન ખરા કે એને ઈ કામ ભૂલવા જ ન જોઈએ? એની આ સીઆરએમ સોફ્ટવેર એનો ફોલોઅપમાં હોવો જોઈએ ક્લાયન્ટ મારા એમ્પ્લોયીના, તો એનું કામ ભૂલી જ ન કે બાય ડિફોલ્ટ મને રિઝલ્ટ મળે. હા, એટલે એમાં છે ને આપણે બે વસ્તુ કર્યું છે. એટલે એક કેવું કે તમે કીધું ને કે એને ભૂલાઈ ન જાય ને તો એના રિમાઇન્ડર ની બધું તો સેટ કરી જ શકાય, એનો વાંધો નથી. પણ આપણે છે ને ઓપીઆર ડેશબોર્ડ બનાવ્યો છે. એટલે દેટ ઇઝ ઓપીઆર, જે તમને આપણે પ્રેઝન્ટ પણ કરશે એટલે સ્ક્રીન પર. ઓ દેટ મીન્સ કે ઓપન, પી મીન્સ કે પીરિયોડિક, અને આર દેટ મીન્સ કે રિઝલ્ટ. એટલે છે ને આ એક્શનેબલ ડેશબોર્ડ છે. એટલે તમને સ્ક્રીન પર ઋષાલીબેન દેખાડી રહ્યા છે. એટલે એમાં કેવું થાય કે જેવું તમે સવારમાં લોગિન કરો ને એટલે તમને આવું ડેશબોર્ડ દેખાય કે મારે આજે કેટલા કામ કરવાના છે. જે તમને લાલ ડબ્બામાં દેખાત ને એ બધા તમારા ફોલોઅપ મિસ થઈ ગયા છે તમારી બધી ટીમને મળીને. ઓકે, અને ડ્યુ ટુડે એટલે આજે કેટલા કરવાના છે. ઓકે, હવે તમે જે નીચે તમને ટાસ્ક દેખાય છે દેટ ઇઝ સર્વિસ રિક્વેસ્ટ, એટલે 3906 ઓપન સર્વિસ રિક્વેસ્ટ છે તમારી પાસે. તમે જેવું ક્લિક કરશે ને હજુ ડિટેલમાં એક્શનેબલ મળશે, બરાબર. પણ આ કેવું છે કે એટલે એઝ એ તમે ઓનર, એઝ એ તમે આરએમ, એઝ એ તમે એસઆરએમ, જે પણ જે પ્રમાણે જોશે ને એ પ્રમાણે એના ડેટા દેખાશે. ઓકે, એટલે ધારો કે તમે જો 3906 છે ને એનો આખું બાયફર્ગેનેસ હતું. આમાં આગળ જઈએ આપણે. હવે ધારો કે ફેમિલીઝ અને ઓર્ગેનાઇઝેશન છે તમારી પાસે, તો તમારી પાસે 331 ફેમિલી છે, એ બધું મળીને 504 સીઆર કરીને એયુએમ છે ટોટલ. 730 ક્લાઇન્ટ, દેટ મીન્સ કે ઈ ફેમિલી સાથે એસોસિએટેડ મેમ્બર, ઈ મળીને તમારું કેટલું સીઆર એમ છે, બરાબર. ઓનગોઈંગ તમારી પાસે લીડ્સ કેટલી છે? 256. તમારી પોર્ટફોલિયો રિવ્યુ મીટિંગ છે ને એ 556 ઓપનમાં પડી છે, જે લોકો સાથે મીટિંગ પ્લાન થઈ છે, મીટિંગ હેલ નથી થઈ. ઓકે, તમારે આ ક્લેમ કેટલા ચાલુ છે અને તમારા ઇન્સ્યોરન્સ ટ્રેકર કેટલા ચાલુ છે, એટલે આ બધું જ છે ને ઓપનમાં દેખાય છે. આ ક્લિયર થઈ ગયું એકદમ? એટલે તમને છે રિમાઇન્ડરની પણ જરૂર નહીં પડે સર. સવારે એમ જોવાનું કે કોઈ લાલ છે, અને સાંજે જતી વખતે એ ધ્યાન રાખવાનું કે ઉપરના બંને ડબ્બા છે ને એ ઝીરો થઈ જવા જોઈએ. એટલે લાલમાં પણ ના દેખાય ને ગ્રીનમાં પણ ના દેખાય. અને આ બધું જ તમને મોબાઈલ એપ પર દેખાશે. ઓકે. ઓકે, અને સર આમાં પછી એવું થઈ શકે ઘણા ક્લાયન્ટને અમે
ફિઝિકલી આપણે મળતા ન હોય કારણ કે પોસિબલ નથી, ફોન ઉપર મળતા હોય. તો હા આમાં મીટિંગમાં ઓપ્શન તમે આપ્યો છે કે આ ક્લાયન્ટને ફોન ઉપર ને આ ક્લાયન્ટને ફિઝિકલ મળવાનું, એવું કંઈ આપણે? હા મીટિંગના પ્રકાર છે, એટલે ત્યાં સિલેક્ટ કરી શકો. તમે કોલથી મળવાના છે, મીટિંગ ઓકે ફિઝિકલ મીટિંગ કરવાના છે, ઓનલાઈન મીટિંગ કરવાના છે. એટલે તમને ઈ પણ સર ખબર પડે બાયફરગેટ કે તમારા ત્યાંથી કેટલી વખત કોલ પર મીટિંગ થાય છે, કે કોણ કોણ ઓનલાઈન ઓફલાઈન મીટિંગ કરે છે, અને કોણ કોણ તમારે ત્યાં ગૂગલ કે આપણે જે ઝૂમ મીટિંગ કરે છે ને એવી મીટિંગ કરે છે. આ બધું જ બાયફર્ગેશન આપણને મળી શકશે. ઓકે, હવે આપણે છે ને ઓકે આજે સમય ઓછો હોય એટલે આપણે છે ને ડિટેલમાં ડેમોન્સ્ટ્રેશન નથી કરતા. તમને છે ને ખાલી બેસિક બતાવી, એટલે બેસિક ને તો બી બહુ બધું ઇન્સાઇટ આપ્યું છે. આપણે 1-to-1 અલગથી આપણે વેબિનાર કરશું, કાં તો 1-to-1 પણ કરી શકાશે, જેમાં આપણે ડિટેલમાં વોકથ્રુ કરશું આપણે. ઓકે, કારણ કે આ CRM બહુ જ મોટું છે, એટલે જેમાં બધું જ તમારું મેનેજ કરે છે. ઓકે. અને સર તમે કીધું કે ઇન્વેસ્ટર સાથે પણ તમે ઇન્ટિગ્રેટ કર્યું છે, તો ઇન્વેસ્ટર સાથે અત્યારે ફૂલ ફ્લેજમાં ઇન્ટિગ્રેટ છે? તમે કીધું કે અમારે 3 સોફ્ટવેર સાથે ઇન્ટિગ્રેટ છે, હા કારણ કે અમે ઇન્વેસ્ટવેલ યુઝ કરીએ છીએ વર્ષોથી એટલામાં. હા હા ઇન્વેસ્ટવેલ સાથે પણ આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે. એટલે એમાં કેવું હોય કે આપણે ઇન્વેસ્ટવેલ આપણે ઇન્ટિગ્રેશન કરવું ને એને બે પ્રકાર હોય. એટલે એક API કી થ્રુ કરવાનો, એક યુઝર નેમ પાસવર્ડથી કરવાનો હોય છે. બરાબર છે? ઓકે. તમે જે હમ. એડવાઇઝર ખોજ, પછી જે મેં વિજયા M2M એ બધું કહ્યું ને, એની API કી સાથે આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે. હમ. ઓકે, ઇન્વેસ્ટવેલમાં યુઝર નેમ પાસવર્ડ વાળું છે, API કી વાળું પણ છે, પણ એનું જે અલગથી આપણે ડિસ્કસ કરશું એટલે બસ શું ઓલું છે એમ કરીને. ઓકે, એટલે એ ઓકે મુદ્દો આપણે ડિસ્કસ કરશું, પણ ઇન્ટિગ્રેશન છે હમણાં. ઓકે, એટલે અ, ઓકે તૌકીફભાઈ એક હમ, રિક્વેસ્ટ છે, હા એકવાર પ્રેઝન્ટેશન એકવાર હા કમ્પ્લીટ હા કરી લે. યસ 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 કારણ કે એમાં શું છે, ઘણા ક્વેશ્ચન્સ છે ને એ એમાં આન્સર ઓલરેડી થઈ જતા હશે એવી યસ યસ પોસિબિલિટી છે. યસ 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 અને લાસ્ટમાં વિલ ટેક ક્વેશ્ચન આન્સર, એટલે કન્ટિન્યુટી છે ને બ્રેક ના થાય. હા ઓકે. ઇટ્સ અ રિક્વેસ્ટ. હા એક છે ને પોલ આવે છે તમારા સામે, એટલે એક ઈ સમજવું છે કે તમે ઇન્વેસ્ટમેન્ટનું સોફ્ટવેર હમણાં કયું વાપરો છો. આ રિક્વેસ્ટ ટુ યુ કે બધા લોકો એનો જવાબ કરો ને. તે દેખાશે કેટલા લોકો? મને 42 લોકોએ વોટ કર્યું છે. આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે બધા લોકો કરે. હા એટલે આના સિવાય કંઈ કહ્યું ને તો તમે ચેટમાં પણ લખી શકશો. હા થેન્ક યુ. એટલે હમ. તો આપણને છે ને આ પ્રમાણેનું મળ્યું કે 27% લોકો છે જે ઇન્વેસ્ટવેલ વાપરે છે, 7% લોકો છે જે M2M વાપરે છે, અને હા ઓફા છે લિસ્ટમાં, IFA પ્લાનેટ પણ છે. અને થેન્ક યુ સર, તમે આનો પોલ આપવા બદલ. હા અને એક બીજો પોલ છે, એક ફાઇનલ પોલ છે, પછી આપણે આગળ PPT પર જઈએ. હા ખાલી આમાં તમારે લખવું છે કે વોટ ઇઝ યોર ટીમ સાઇઝ કરીને છે, એટલે તમારે ત્યાં હમણાં કેટલા માણસોની ટીમ છે. તૌકીફભાઈ આમાં હમ. આન્સર નહીં, મતલબ પોલમાં નથી, ઓપ્શન જ નથી આવતો. લાસ્ટમાં બી મારે નહોતો આવ્યો. હા એક જ મિનિટ સર. હા ઓકે ચાલશે ચલો, એટલે ગ્રેટ. તમે ભરી જાઓ. થેન્ક યુ. હું મારી સ્ક્રીન પછી ફરીથી શેર કરું છું.
આ છે ને મેનેજ લીડ્સ એન્ડ ટાસ્ક, જે તમે હમણાં જે ઋષાલીબેને આખું પ્રેઝન્ટ કર્યું ને, જેમાં આપણને એક જ પેજ પર બધી જ ઇન્ફોર્મેશન દેખાડે છે. હવે લીડ આવે ક્યાં ક્યાંથી આપણની પાસે? એટલે તમે લોકો છે ને ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર બહુ બધા વિડીયોઝ મૂકતા હોય છે. ઓકે, કે તમારી વેબસાઇટ છે, કાં તો તમારા પાસે બહુ બધા રેફરલથી આવે છે. એટલે બે પ્રકારથી આવે, એક ઓનલાઈન અને બીજું ઓફલાઈન. ઓકે, ઓનલાઈન દેટ મીન્સ કે તમે ફેસબુક પર એડ રન કરો ને તો એને ઓટોમેટિક સીઆરએમમાં ઇન્ક્વાયરી એઝ લાવી શકાય. પણ તમે ખાલી પેજ પર વિડીયો મૂકો છો અને તો કોઈ કોમેન્ટ કરે છે, તો એને તમારે મેન્યુઅલી સીઆરએમમાં એઝ અ લીડ રજીસ્ટર કરવું પડે. વેબસાઇટ પર કોઈક ઇન્ક્વાયરી ફોર્મ ભરે ને તો એનું સીઆરએમમાં ઓટોમેટિક લીડ લાવી શકાય. ઓકે, હવે તમે કશેક ઓન વિઝિટ ગયા છે ને ત્યારે કોઈકે રિફર કર્યું છે, તો અમારી મોબાઈલ એપ છે, ત્યાંથી જ તમે લીડ એઝ એ રજીસ્ટર કરી શકશો. એટલે આ અલગ અલગ મોડથી તમારી પાસે ઇન્ક્વાયરી આવી શકે. તમે જ્યારે પોર્ટફોલિયો રિવ્યુ મીટિંગ કરો જ ને ત્યારે તમારી પાસે એમ કીધું કે આપણે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ આપણે 2 મહિના પછી કરવું છે. તો ત્યારે પણ તમે એની લીડ બનાવી શકો મોબાઈલ એપમાં અને 2 મહિના પછીની ફોલોઅપ ડેટ નાખી શકો. ઘણી વખત શું થાય છે કે આ ઓલાભાઈએ કીધું આજે, આપણે ડાયરીમાં નોટ કર્યું કે એક્સેલમાં નોટ કર્યું, પણ ભૂલાઈ જવાના ચાન્સીસ ઘણા બધા હોય છે. ને એ ભૂલાઈ જવાથી આપણો બિઝનેસ અને સર્વિસ રિલેશનશિપ બંને તૂટે છે. તો આમાં સીઆરએમમાં એકવાર લીડ એન્ટર કરી નાખીને 2 મહિના પછીની ફોલોઅપ ડેટ નાખી, જે ઓપીઆર ડેશબોર્ડ તમને પ્રેઝન્ટ કર્યો ત્યાં દેખાવાનું ચાલુ થઈ જશે. અને જ્યાં સુધી તમે એન્ડ નહીં કરો ત્યાં સુધી તમારી એ લીડ ઓપન દેખાશે. એવી જ રીતે તમારી સર્વિસ રિક્વેસ્ટ છે, એટલે કસ્ટમર્સ તમારી પાસે કાં તો કોલ કરે, કાં તો આરએમને કોલ કરે છે, કાં તો તમને ડાયરેક્ટરને કોલ કરે છે, કાં તો મેં મુઝમ્મિલભાઈ તમને ઓલું જે વોટ્સઅપ ચેટબોટ વાળું જે બતાવ્યું, તો વોટ્સઅપ ચેટબોટથી બી સર્વિસ રિક્વેસ્ટ લાવી શકે છે. એટલે હમણાં છે ને અમારા 112 કસ્ટમર્સ થઈ ગયા ને, એમાંથી 18 જેવા કસ્ટમર છે જે લોકો આ ચેટબોટ વાળું આખું ને આખું સંદેશ પ્લેટફોર્મ વાપરે છે, ચેટબોટથી સર્વિસ રિક્વેસ્ટ વાળું. ઠીક છે. ઇન્સ્યોરન્સ અને ક્લેમ મેનેજમેન્ટ એ પણ આપણા સીઆરએમનો પાર્ટ છે, જે અમે લોકોએ હમણાં ગઈકાલે લોન્ચ કર્યો. એટલે એક તો કે એક જ ફેમિલી પર હમણાં જે તમને વૃષાલીબેને દેખાડ્યું કે એક ક્લાયન્ટની નીચે તમને એ લોકોએ કયા કયા ઇન્સ્યોરન્સ ખરીદ્યા છે એની ડિટેલ હોય, જે ક્લેમ કર્યા છે એ આવી શકે. ઓકે, એમના રિન્યુઅલ અલર્ટ્સ એટલે ઇન્સ્યોરન્સ પોલિસી ક્યારે એક્સપાયર થાય છે એના અલર્ટ કસ્ટમર્સને જવા જોઈએ અને એઝ વેલ એઝ આપણી ટીમને આવવું જોઈએ. સાથે એનો રિક્વેસ્ટ બની જવું જોઈએ તાકી આપણે એને ફોલોઅપ કરીએ પાછું રિન્યુઅલ કરવા માટે. તો એ આખું ને આખું કમ્પ્લીટ મેનેજ થાય છે. આમ એ જે ઇન્સ્યોરન્સનું જે ડોક્યુમેન્ટ્સ હોય ને એ પણ તમે અહીંયા એટેચ કરીને રાખી શકો. એટલે કોમ્યુનિકેશન હિસ્ટ્રી તો ઓલરેડી તમને એક્સપ્લેન કરી, અને કયા આરએમએ કોને ઇન્સ્યોરન્સ ક્યારે વેચ્યું છે, એટલે આરએમનું મંથ વાઇઝ પરફોર્મન્સ એનાલિસિસ પણ આપણે એમાંથી કાઢી શકશો. અને ઇન્સ્યોરન્સ કયું ટાટા એઆઈજીનું વેચ્યું છે કે પછી ઇફકો ટોક્યોનું વેચ્યું છે, આઈસીઆઈસીનું વેચ્યું છે, કયા કંપનીના ઇન્સ્યોરન્સ તમે તમારી કંપનીમાં વેચાયા છે, એટલે એનું પણ એનાલિસિસ કાઢી શકો. અને દરેક ટિકિટ સર્વિસ રિક્વેસ્ટ બને એના ટેટ પણ બને છે કે ભાઈ કયા સ્ટેજમાં હતી, પછી કયા સ્ટેજમાં ગયા, એમાં કેટલો સમય લાગ્યો. કારણ કે તમે ક્લેમ જ્યારે કરો ને એ તમારા વેન્ડર્સને પણ, એટલે જે ઓઈએમ છે, ધારો કે એજન્સી છે, તો એને પણ સર્વિસ રિક્વેસ્ટ તમારે ત્યાં જનરેટ કરવી પડે છે એમના પોર્ટલ પર, તો એ પણ તમે આખો ટ્રેક કરી શકો. જે સવાલ હતો ને સરનો કે મોબાઈલ એપ છે કે, હા, તો આપણી પાસે મોબાઈલ એપ છે, એટલે તમે ગમે ત્યાં જાઓ તમે એને એક્સેસ કરી શકશો. જે ઓપીઆર ડેશબોર્ડ મેં તમને દેખાડ્યું એ સેમ નું સેમ દેખાશે. એટલે નેટિવ એપ છે જે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને માટે અવેલેબલ છે. ફરક એટલો જ છે એન્ડ્રોઈડ અને આઈઓએસમાં, આ બધું જ તમે કરી શકો. આઈઓએસમાં પ્રાઇવેસી હોય છે, એ છે ને આપણને કોલ લોગ અને એસએમએસ લોગ આ બે વસ્તુ ન કરવા દે, બાકી બધું જ થાય છે. પણ એન્ડ્રોઈડમાંથી તમે ફોન કરો ને એટલે એપમાંથી ફોન કરવાની જરૂર નથી, તમારા નોર્મલ ડાયલરમાંથી ફોન કરો ને એ પણ કોલ લોગ થાય, તમારા ડાયલર પર સીધો કોલ આવે એ પણ લોક થાય, અને એ જે તે લીડ હોય કે જે તે કોન્ટેક્ટ પર્સન છે એની સાથે રિલેટ પણ થઈ જાય. તમારે કોઈ જાતનું મેન્યુઅલી નથી કરવું પડે, ઓટોમેટિક રિલેટ થઈ જાય છે. ઓકે, સાથે એવું પણ હોય છે, એટલે ચેક ઇન ચેકઆઉટ વાળું કન્સેપ્ટ પણ અમારામાં હોય છે. તમે જ્યારે કસ્ટમર્સને ત્યાં પહોંચો છો તમારો આરએમ, તો ત્યારે ચેક ઇન કરે એટલે કયા ટાઈમે પહોંચ્યો એનું ગૂગલ લોકેશન પણ આવે, ત્યારેનો ટાઈમિંગ પણ આવે છે. જેવી તમારી મીટિંગ એન્ડ થાય તમે ચેકઆઉટ કરો અને લોકેશન પણ આવી શકશે ઓટોમેટિકલી, એટલે તમારું મીટિંગનું ડ્યુરેશન પણ આવે છે. આખા દિવસમાં કેટલી મીટિંગ કરી એ પણ મળે આપણને. એટેન્ડન્સ માર્ક કરી શકે છે તમારી ટીમ. પછી આ ચેક ઇન ચેકઆઉટ મેં ઓલરેડી ડિસ્કશન કરી. ત્યાંથી ને ત્યાંથી મોબાઈલ એપથી લીડ પણ બનાવી શકે છે, ફેમિલી બનાવી શકે છે,
કે સર્વિસ રિક્વેસ્ટ બનાવી શકે છે. જેટલું તમે વેબમાં કરી શકો ને એ બધું જ મોબાઈલ એપથી પણ કરી શકે છે. અને તમે એ જે ફેમિલી છે ને એમને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ પણ તમને ત્યાં દેખાશે જ. એ જે દેખાય એટલે એના પરથી તમારી આગળની સ્ટોરી તમે કરી શકો છો. હવે કયા કયા ઇન્ટિગ્રેશન કર્યા છે? મેં જે સોશિયલ મીડિયાની ઓલરેડી મેં તમને વાતચીત કરી કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, જેના પર તમે હા તોકીરભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ. યસ ચેટ બોક્સમાં મેમ્બરોને કોમેન્ટ્સ આવે છે કે આપનો હા વોઇસ છે ને એ એક ઓકે સરખી કન્સિસ્ટન્ટ છે. હા, તમે થોડું લાઉડર કહો ને, એમાં કાંઈ ચા પીને કહો એવું હોય તો એમ. થેન્ક યુ સર. તો સોશિયલ મીડિયા સાથે ઇન્ટિગ્રેશન કર્યું છે. હવે અવાજ આવે છે બરાબર? પરફેક્ટ પરફેક્ટ સર. થેન્ક યુ. તો સોશિયલ મીડિયા સાથે ઇન્ટિગ્રેશન કર્યું છે. એટલે ધારો કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, એના પર કોઈ ઇન્ક્વાયરી રજીસ્ટર કરે તો ઓટોમેટિક સીઆરએમમાં એઝ એ લીડ આવી શકે છે. ઓકે. પછી તમારી વેબસાઇટ જે ઓલરેડી મેં હમણાં ડિસ્કસ કર્યું, ધારો કે તમારો કોઈક સર્વિસ રિક્વેસ્ટ માટે ઈમેલ આઈડી છે, support@yourdomain.com યા care@yourdomain.com, એના પર કોઈ પણ ઈમેલ કરે ને તો પણ સર્વિસ રિક્વેસ્ટ ઓટોમેટિક સીઆરએમમાં બની જાય અને તમારો મેન્યુઅલ એફર્ટ બચાવી શકે છે. આ વોટ્સઅપની એપીઆઈ છે જે સંચય કરીને અમારું જે પ્લેટફોર્મ છે એ ઓલરેડી અમારા કસ્ટમર વાપરે છે. એસએમએસ સાથે ઇન્ટિગ્રેશન કરી શકાય, એ ઓલરેડી છે. પાવર બીઆઈ એટલે જે તમારા જે રિપોર્ટ દેખાડ્યા ને હમણાં કે ઓપીઆર ડેશબોર્ડ, દેટ ઇઝ કમ્પ્લીટલી એક્સટેન્ડેબલ ડેશબોર્ડ. બીજો તમને છે ને એનાલિટિકલ ડેશબોર્ડ આવે. અને ત્રીજું પાવર બીઆઈ. પાવર બીઆઈ એટલે એક જ પેજ પર તમને બહુ બધી ઇન્ફોર્મેશન જોવા મળે. હું તમને એક બેઝિક દેખાડું છું. અને ઇન્ટિગ્રેશન વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રાન્ઝેક્શન સોફ્ટવેર મેં ઓલરેડી ડિસ્કસ કર્યું છે એના માટે. આ પાવર બીઆઈમાં શું થાય છે એટલે આ પ્રમાણેનું એક સ્ક્રીનશોટ છે તમને કે તમારા ટોટલ ફેમિલીઝ કેટલા, તમારા ક્લાયન્ટ્સ કેટલા, એમનું એયુએમ કેટલું ટોટલ મળીને, આજ સુધી સેલ્સ કેટલું થયું છે. ઉપર જો તમારી ડેટ્સ તમે સિલેક્ટ કરી શકો. ઓનગોઈંગ સેલ્સ કેટલું છે, ટાસ્ક કેટલા થઈ ગયા છે, ઓપન ટાસ્ક કેટલા છે. એટલે આ પ્રમાણેનું તમને અ, એનો એનાલિટિકલ્સ દેખાયા કરશે. પછી તમારા કયા પ્રકારના ફેમિલી છે અને એમાં કેટલા તમારા ફેમિલી બિલોંગ્સ કરે છે, એટલે બ્રોન્ઝમાં કેટલા, ગોલ્ડમાં કેટલા, એમનું એયુએમ કેટલું, બાયફર્કેશન, એમની સાથે તમે હજુ સુધી બિઝનેસ કેટલો કર્યો છે. એટલે એના પરથી તમને ખ્યાલ આવે છે કે તમારા વધારે પડતા પ્લેટિનમ વાળા ગ્રાહકો છે. એટલે 90 પ્લેટિનમ ગ્રાહક છે જેનો 34.14 CR કરીને છે. અને ટોટલ ફેમિલીઝ કેટલું છે જે તમારા આરએમને એલોકેટેડ છે. તમારાથી આરએમ કોણ છે અને એને કેટલા ફેમિલીઝ કે ક્લાયન્ટ એલોકેટેડ છે, એને સાથે કેટલો બિઝનેસ થયો છે. એવી જ રીતે તમારો આ ચાર્ટ પણ દેખાડી શકશે કે મંથલી સેલ્સ ડન બાય મંથ વાઇઝ, એટલે કયા મહિનામાં સેલ્સ વધારે થયું છે. એટલે જૂન મહિનામાં વધારે થયું છે, સપ્ટેમ્બરમાં હજુ વધારે થયું છે, પણ આ બાકી લોકોમાં બાકી મહિનામાં આપણું એવરેજ થયું છે. એટલે એ પછી અલગ કારણ હોઈ શકે, પણ તમને ચાર્ટ એ પ્રમાણે દેખાડે છે કે ભાઈ કયા મહિનામાં કેટલું થયું છે. કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કેટલું કર્યું, ઇન્સ્યોરન્સમાં કેટલું કર્યું છે. એટલે આપણો વધારે પડતો બિઝનેસ મ્યુચ્યુઅલ ફંડથી થાય છે. ને મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણે પકડીએ તો લમસમમાં આપણો કેટલો થાય છે કે એસઆઈપીથી કેટલો આવે છે. એટલે આ પ્રમાણેના ચાર્ટ કે તમને પાવર બીઆઈથી બતાડશે. તો આ જે હતું ને એ અમારે અમારા સંચય અને સંદેશ સાથે શું શું થઈ શકે ને એ અમારે એક્સપ્લેન થઈ ગયું. હા, હવે કોઈકને કંઈક ક્વેશ્ચન? તૌફિકભાઈ, આપણે પ્રેઝન્ટેશન પહેલા પૂરું કરી લઈએ, પછી Q&A લાસ્ટમાં લેશું તો હા, એ તો પ્રોપર હશે. એક મિનિટ આપણે તો આપણે છે ને એક પોલ લઈ લઈએ ને પછી છે ને સંદેશ અને સંચયનું જે ઇન્ટિગ્રેશન કર્યું છે ને એ આપણે પ્રેઝન્ટ કરી નાખીએ. ઓકે. ઓકે. હા, થેન્ક યુ. તમારી સામે પોલ છે, એટલે વોટ ઇઝ યોર ટીમ સાઇઝ કરીને છે. એમાં તમે ખાલી જે કંઈક લખો એ લખીને સબમિટ કરી શકો છો. બધાને પોલ દેખાય છે? ભાઈ હા કે ના તો કયો. હા, દેખાય હા, દેખાય છે. દેખાય છે. થેન્ક યુ, થેન્ક યુ.
થેન્ક યુ. હા, હવે છે ને હું મુઝમ્મિલભાઈને કહું છું, એ આપણો સંચય અને સંદેશ વચ્ચે જે ઇન્ટિગ્રેશન છે ને એના યુઝ કેસીસ સમજાવશે અને પછી ફાઇનલી Q&A લઈ લે આપણે. મારી આવાજ ક્લિયર આવે છે બધાને? આવે છે બરાબર. ઠીક છે. તો હવે છે ને CRM અને WhatsApp ઇન્ટિગ્રેશનના યુઝ કેસ આપણે ડિસ્કસ કરીશું. તો અત્યારે આપણે થોડીક વાર પહેલા શું જોયું કે આપણે રિસ્ક પ્રોફાઇલિંગ થ્રુ ચેટબોટ કર્યું. એટલે આપણો જે WhatsApp નંબર છે, જે WhatsApp API વાળો નંબર છે, એ નંબરથી આપણે રિસ્ક પ્રોફાઇલ કર્યું. તો આ WhatsApp API જો છે એ અમારી પોતાની છે, સંદેશ ચેટ કરીને છે. તો અમારો આ સંદેશ ચેટ અને અમારું આ CRM, સંચય CRM, એ બંને ટાઇટલી ઇન્ટિગ્રેટેડ છે. હવે એ જ્યારે ઇન્ટિગ્રેટેડ હોય ને તો એના શું શું ફાયદા છે ને એ આપણે ડિસ્કસ કરવાના છીએ. તમે થોડીક વાર પહેલા જે ચેટબોટ બતાવ્યું ડેટ ઇઝ ફોર રિસ્ક પ્રોફાઇલિંગ. એવી જ રીતે આપણે આ ચેટબોટનો યુઝ કરીને ટાસ્ક બી, ક્લાયન્ટની રિક્વેસ્ટ બી લઈ શકીએ છીએ. મતલબ ટાસ્ક રિક્વેસ્ટ જો આવે છે ને તમને કે મારી SIP ફેલ થઈ છે, કે મારે SIP સ્ટોપ કરવી છે, કે પછી તમારી નોન ફિનાન્શિયલ રિક્વેસ્ટ આવે છે કે મારે બેંકનું ડિટેલ ચેન્જ કરવું છે કે ચેન્જ કરવું છે, એ બધી વસ્તુ આપણે ટાસ્કની રિક્વેસ્ટ કરીને લઈ શકીએ છીએ ચેટબોટના થ્રુ. સેમ રીતે આપણે ચેટબોટના થ્રુ લીડની રિક્વેસ્ટ બી કરી શકીએ છીએ. તો હું છે ને તમને મારું સ્ક્રીન શેર કરીને બતાવું છું કે આપણે આ વસ્તુ કેવી રીતે થાય છે. સ્ક્રીન દેખાય બરાબર? ઓકે, તો આ સ્ક્રીન દેખાય છે તમને? હા. જી તો દેખાય છે. હવે હા, તો હવે છે ને મેં મારા ચેટબોટ પર આ મેં જે નંબર છે એ ઓફિશિયલ તમારું નંબર રહેશે, ત્યાં તમને તમારું ક્લાયન્ટ હાઈ મોકલશે. હવે આમાં શું થશે કે આપણો CRMમાં જે મેં નંબરથી હાઈ મોકલાયું છે ને એ નંબર CRMમાં જઈને ચેક કરશે કે આ કયા ક્લાયન્ટનો છે. તો અત્યારે એને ખબર પડી કે આ મુઝમ્મિલ શરીફ કરીને ક્લાયન્ટ છે. તો એ મુઝમ્મિલ શરીફને એવું મેસેજ કરશે કે હાય મુઝમ્મિલ શરીફ, વેલકમ ટુ સંચય ફિન્સર્વ. અને કેમ કે તમારો ક્લાયન્ટ છે એ તમને જનરલી રીચ આઉટ કરે છે 3 રીઝનથી. યા તો એને કોઈ નવી રિક્વેસ્ટ, નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કાં તો કોઈ નવી રિક્વેસ્ટ રેઝ કરવી છે, કાં તો પછી એમને તમારા RM થી વાત કરવી છે. તો આપણે શું કરીએ, રેઝ ન્યુ રિક્વેસ્ટ. હવે જેવી રીતે આ રેઝ ન્યુ રિક્વેસ્ટ કરીશ ને અહીંયા મને બે ઓપ્શન આપશે કે મારા આ ક્વેરી જો છે આ ફિનાન્શિયલ રિલેટેડ છે કે નોન ફિનાન્શિયલ રિલેટેડ છે. હું અહીંયાથી સિલેક્ટ કરીશ ફિનાન્શિયલ રિલેટેડ. હવે ફિનાન્શિયલ રિલેટેડ અમે અમારા CRMમાં અમુક ટાસ્ક કેટેગરીઝ બનાવી છે. દેટ ઇઝ SIP ફેલ થયું છે, કે મારે SIP ઓલ ટુગેધર સ્ટોપ કરવી છે, કે મારે ફંડ ટ્રાન્સફર કરવા છે, કે મારે ફંડ ટ્રાન્સફર છે એ સ્ટોપ કરવું છે. તો અહીંયાથી એક રિક્વેસ્ટ હું સિલેક્ટ કરી શકું છું. એઝ સુન એઝ મેં જ્યારે આ સિલેક્ટ કરીશ ને તો અકોર્ડિંગલી મારા CRMમાં ટાસ્ક બની જશે. તો એ જો અમે અત્યારે તમને થોડીક વાર પહેલા જો સંચય CRM જો અમારું બતાવ્યું ને એ CRMમાં ટાસ્ક ક્રિએટ થઈ જશે. તો હું તમને પાછી એ વાળી સ્ક્રીન બતાવી દઉં છું. તમને દેખાય છે સર્વિસ ફિનાન્શિયલ SIP ફેલિયર કરીને એક નવી રિક્વેસ્ટ બની ગઈ છે, બરાબર? આ રિક્વેસ્ટ બી બની ગઈ છે અને આ ક્લાયન્ટના સાથે રિલેટ થઈ જશે, ફેમિલી સાથે રિલેટ થઈ જશે, કયા સોર્સથી આવ્યો છે એ ઇન્ફોર્મેશન આવી જશે. અને જો મારી RM છે, મુઝમ્મિલ શરીફ એક ક્લાયન્ટ છે, એની RM સાક્ષી લોખંડે છે, તો એ સાક્ષી લોખંડેને ઓટોમેટિક અસાઇન થઈ જશે.
હવે આ કેવી રીતે પોસિબલ છે? કેમ કે આપણે પહેલા CRM-માં તમારા બધા ક્લાયન્ટની ડિટેલ નાખી દઈશું. એટલે લેટ્સ સે તમારા 1000 ક્લાયન્ટ છે, તો 1000 ક્લાયન્ટનો ડેટા આપણા CRM-માં પહેલાથી હશે. અને RM વાઇઝ એલોકેશન પહેલાથી જ હશે. તો કેમ કે હવે CRM-માં પહેલાથી જ ડિફાઇન છે કે આ RM છે, આ ક્લાયન્ટ છે, અને આનો RM આ છે. તો આ જ્યારે બી ટાસ્ક બનશે CRM-માં નવું, એ ઓટોમેટિક RM-ને અસાઇન થઈ જશે. હવે જે સરે જો એક વચ્ચે એક સરે ક્વેશ્ચન કીધું હતું કે મારા RM જનરલી ક્લાયન્ટ વિઝિટ પર હોય છે કે બહાર હોય છે. તો આપણે એવું બી કરી શકીએ છીએ કે જે RM છે ને એને WhatsApp પર નોટિફાય કરી શકીએ કે તમારા જો આ ક્લાયન્ટ મુઝમ્મિલ શરીફ છે ને એમને એક નવી રિક્વેસ્ટ રેઝ કરી છે, પ્લીઝ રીચ આઉટ એઝ સુન એઝ પોસિબલ. તો એમને મોબાઈલ પર છે ને એ રેકોર્ડની લિંક પર જાય કે આ ટાસ્ક છે ને આ રેકોર્ડની લિંક છે. એ રેકોર્ડની લિંક ઓપન કરીને મોબાઈલ એપના થ્રુ ટાસ્કને એડ્રેસ કરી શકે છે. અત્યાર લગી બધું સમજમાં આવ્યું તમને? હેલો. યસ. હા, તો અત્યારે લગી શું આપણે જોયું કે આ વોટ્સએપના થ્રુ ટાસ્ક રિક્વેસ્ટ ચેટબોટના થ્રુ આપણે ટાસ્ક રેઝ કરી. એવી જ રીતે તમારો ક્લાયન્ટ વોટ્સએપના ચેટબોટના થ્રુ લીડની રિક્વેસ્ટ બી કરી શકે છે એમને અગર નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો. હવે આપણે આ બનાવ્યું કેમ છે પહેલા થોડુંક આ સમજી લઈએ છે. હવે ટાસ્કની રિક્વેસ્ટની ખાસ કરીને વાત કરીએ તો થાય છે શું કે તમારો ક્લાયન્ટ છે ને તમને અલગ અલગ ડિરેક્શનથી રીચ આઉટ કરે છે. અમુક ક્લાયન્ટને કોઈ પ્રોબ્લેમ હોય તો તમને ઈમેલ કરે, અમુક ક્લાયન્ટને કોઈ પ્રોબ્લેમ હોય તો તમને ડાયરેક્ટ કોલ કરે, બરાબર? અમુક હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખે. તો પ્રોબ્લેમ શું થાય છે કે આપણા RM-ને એક્ટિવ રહેવું પડે અને ત્યાંથી બધી ડિટેલ કરેક્ટ કરીને CRM-માં મેન્યુઅલી ટાસ્ક ક્રિએટ કરવું પડે કે પછી તમે શીટ વાપરતો ત્યાં શીટમાં રેકોર્ડ ક્રિએટ કરવું પડે. હવે આપણે આ ચેટબોટ લઈએ ને અને ચેટબોટ સાથે ઇન્ટિગ્રેટ કરીએ તો ફાયદો શું થાય ખબર? આ બધું જો ટ્રાફિક છે ને ક્લાયન્ટનો, ક્વેરીનો, રિક્વેસ્ટનો, એ બધું આપણે વોટ્સએપ ચેટબોટ પર મોકલાઈ શકીએ. એટલે જેમથી શું થાય કે તમારા બધા ક્લાયન્ટને કંઈક બી પ્રોબ્લેમ હોય ને જે તે ક્લાયન્ટને, એ બધા ચેટબોટ પર જાય, ચેટબોટ પર એ રેઝ કરે અને ઓટોમેટિક CRM-માં એનું ટાસ્ક બની જાય, બરાબર? ટાસ્ક બની બી જાય છે અને RM-ને ઓટોમેટિક એલોકેટ બી થઈ જાય છે. હવે બીજો આજે આપણે ફાયદો જોયો ને ઇન્ટરનલ એક્સટર્નલ નોટિફિકેશન. એટલે કેવું થાય કે જેવું જ RM-ને ટાસ્ક એલોકેટ થાય એટલે RM-ને આપણે નોટિફાય કરી શકીએ વોટ્સએપ પર કે તમને એક નવું ટાસ્ક અસાઇન થયું છે. હવે ટાસ્ક પર જ્યારે આપણો માણસ કામ કરે ને તો હવે તો આપણો RM કેવું હોય એને ડેલી બેસિસ પર 30 થી 40 એમ રિક્વેસ્ટ આવતી હોય અલગ અલગ ક્લાયન્ટની. હવે પ્રોબ્લેમ શું થાય છે કે એક રિક્વેસ્ટ પર કામ કરે પછી પટાવીને બીજા રિક્વેસ્ટ પર કામ કરવા ચાલુ કરી દે. એના વચ્ચે છે ને ક્લાયન્ટને ઇન્ફોર્મ કરવાનું ભૂલી જાય આપણો માણસ કે ભાઈ આ તમારું જો ટાસ્ક હતું ને એ આપણું પટી ગયું છે. એટલે આ પ્રોબ્લેમમાં થાય છે શું કે ક્લાયન્ટ હંમેશા પરેશાન રહે કે મારું કામ થયું કે નહીં થયું. એટલે એક્સટર્નલ નોટિફિકેશનનો ફાયદો શું છે કે જ્યારે જ આપણો RM ટાસ્કને કમ્પ્લીટ કરે ને માર્ક તો એક્સટર્નલ નોટિફિકેશન એટલે ક્લાયન્ટને નોટિફિકેશન જતો રહે કે જે તમે સવારે આ ટિકિટ રેસ કરી હતી ને સો એન્ડ સો રીઝન વાળી આ તમારા RM-ને રિઝોલ્વ કરી દીધી છે, બરાબર? હવે આ જ વોટ્સએપ અને CRM-ના ઇન્ટિગ્રેશનના હેલ્પથી આપણે લીડ નર્ચરિંગ કેમ્પેન બી કરી શકીએ છીએ. એટલે એ જ જો આપણે સંદેશ ચેટબોટ છે ને એના થ્રુ આપણે કેમ્પેન બી કરી શકીએ છીએ. તો આ લીડ નર્ચરિંગ કેમ્પેન કેવી રીતે ચાલે કે આપણા CRM-માં છે ને ડિફરન્ટ સોર્સથી લીડ આવતી હોય. જ્યારે સર શરૂઆતમાં કહેતા હતા કે વધારે કરીને આપણા કેસમાં શું થાય કે આપણને ક્લાયન્ટ રેફરન્સના થ્રુ આવે છે, અમુક આપણને વેબસાઇટથી બી લીડ આવતી હોય, બરાબર? અમુક સોશિયલ મીડિયાથી લીડ આવતી હોય. એ જ્યાં ત્યાંથી બી આપણા CRM-માં લીડ આવે ને એ લીડ પર આપણું CRM ઓટોમેટિક લીડ નર્ચરિંગ કેમ્પેન ચાલુ કરી દે. એટલે લીડ નર્ચરિંગ કેમ્પેનનો મતલબ કેવું છે કે આપણે એમ કેમ્પેન બનેલું હોય 3-4 મેસેજ તો એટલે જેવી લીડ આવે ને એને તરત જ ફર્સ્ટ મેસેજ જતો રહે કે થેન્ક યુ ફોર ઇન્ક્વાયરી કરી દે. પછી કેમ્પેનમાં એવી વ્યવસ્થા હોય કે 2 દિવસ પછી બીજો મેસેજ જાય તો ઓટોમેટિક જો લીડ આવી છે ને એને બીજો મેસેજ જતો રહે કે આમાં તમે એવી રીતે સેટ કરી શકો કે હાય વી હેવ બીન ઇન બિઝનેસ સિન્સ so many years and we are currently managing this much of AUM and we are dealing in so and so products કરીને. તો એવી રીતે તમે નર્ચરિંગ કેમ્પેન સેટ કરી શકો છો, બરાબર? બીજું આપણે હાઇપર પર્સનલાઇઝ કેમ્પેન સેટઅપ કરી શકીએ છીએ આમાં. હવે હાઇપર પર્સનલાઇઝ કેમ્પેનનો મતલબ કેવું છે કે હવે જ્યારે અમે થોડીક વાર પહેલા તમને બતાવ્યું કે આપણા CRM-માં આપણે રિસ્ક પ્રોફાઇલિંગ કરી શકીએ છીએ. એટલે રિસ્ક પ્રોફાઇલની ડિટેલ આપણે મેનેજ કરી શકીએ છીએ. એટલે તમને દેખાય લેટ્સ સે તમારા 1000 ક્લાયન્ટ છે ને એમના ડિફરન્ટ રિસ્ક પ્રોફાઇલ છે. તો હવે થાય છે શું લેટ્સ સે તમને છે ને કોઈ એક નવી સ્કીમ આવી છે. હવે એ સ્કીમ એવી છે કે જેમાં રિસ્ક વધારે છે એટલે એ લોકોને જ તમને કમ્યુનિકેટ કરવી જોઈએ જે લોકોની રિસ્ક એપેટાઇટ હાઈ હોય, એગ્રેસિવ હોય. તો તમે શું કરશો? તમારા CRM-માં જશો, ટોટલ ક્લાયન્ટ તમારા 1000નો ડેટા છે, એ 1000ના ડેટામાં તમે ફિલ્ટર કરશો કે એવા ક્લાયન્ટ કયા છે જે લોકો હાઈ રિસ્ક ટેકર છે, જે એગ્રેસિવ છે.
એ લોકોને તમે ફિલ્ટર એપ્લાય કરી શકો અને તમે માસમાં એમને મેસેજ મોકલી શકો કે આ સો એન્ડ સો નવી સ્કીમ આવી છે, તમને અગર ઇન્વેસ્ટ કરવું હોય તો નીચે બટન દબાવો. એટલે એમાં છે ને 2 બટન હોય, ઇન્ટરેસ્ટેડ નોટ ઇન્ટરેસ્ટેડ. એટલે જે લોકો ઇન્ટરેસ્ટેડ પર ક્લિક કરે ને એ લોકોની ઓટોમેટિક CRM માં લીડ બની જાય. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે સમજી લો કે આવા 100 લોકો છે તો 100 લોકોને મેસેજ ગયો. હવે જેમાંથી સમજી લો કે 20 લોકો ઇન્ટરેસ્ટેડ પર ક્લિક કરે તો એ 20 લોકોની CRM માં લીડ બની જાય. એ 20 લોકોના જે છે જે તે RM હતા એ લોકોને અસાઇન થઈ જાય ઓટોમેટિક. બરાબર. તો આપણે આ 5 યુઝ કેસીસ છે. છઠ્ઠો જો છે તે આપણું રિસ્ક પ્રોફાઇલ કલેક્શન જે આપણે ઓલરેડી જોઈ. આપણે આ બધું ડિટેલમાં નહીં જોયું કેમ કે આપણા ટાઈમ લિમિટેશન હતી. બરાબર. તમને આ વસ્તુ ડિટેલમાં જોયું હોય કે કેવી રીતે ટાસ્ક રિક્વેસ્ટ મેનેજ થાય છે, લીડની રિક્વેસ્ટ ચેટબોટના થ્રુ મેનેજ થાય છે, ઇન્ટરનલ એક્સટર્નલ નોટિફિકેશન કયા કયા છે, બરાબર, લીડ નર્ચરિંગ કેમ્પેન કેવી રીતે સેટ થાય છે, હાઇપર પર્સનલાઇઝ કેમ્પેનમાં બીજા કયા કયા એક્ઝામ્પલ છે, કયા કયા યુઝ કેસીસ છે, એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી શકીએ છીએ. ડન છે. આપણે હવે Q&A જ કરવું છે. તો હવે આપણે આપણું Q&A સ્ટાર્ટ કરીએ. તમારે જે તે ક્વેશ્ચન તમે પૂછી શકો છો. જી આપણે ઇન્સ્યોરન્સ માટે જે સોફ્ટવેર છે એમાં લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ બધા જ ઇન્સ્યોરન્સ આવી જાય છે? હા, બધા જ આવી જાય છે સર. ઓકે. જી અમિતભાઈ. અમિતભાઈ આપ મ્યુટ છો સર. સરજી, મારો સવાલ એ હતો કે આપણે CRM સોફ્ટવેર ધારો કે લઈએ, એમાં આપણા જે એમ્પ્લોયી હોય કે આપણા RM હોય, હવે એ આપણે જે એમાં એને કામ સોંપ્યું છે એ કામ ને એ પોતે ડિલીટ કરી શકે કે ન કરી શકે? હા, એને છે ને રોલ્સ એન્ડ રાઇટ્સ પરમિશન કહેવાય. એટલે હમ. ધારો કે મને રાઇટ્સ આપ્યા હોય કે મારા જે રેકોર્ડ મને આપ્યા છે ને હું એને એડિટ પણ કરી શકું ને ડિલીટ પણ કરી શકું. હમ. પણ મારી સાથે કલીગ છે અને એમના હું ડેટા જોઈ શકું પણ ડિલીટ ન કરી શકું અને એડિટ પણ ન કરી શકું. એવી રીતની સિક્યુરિટીઝ અને રૂલ્સ એન્ડ પરમિશન છે. એટલે તમે ઓકે. પરમિશન આપશો ને એ પ્રમાણે ડેટા એ ડિલીટ કરી શકશે કાં તો ન કરી શકે. ઓકે. ઓકે. એટલે ધારો કે મારો ઓનરશિપ ના છે ને તો પણ તમે મને રાઇટ્સ આપે કે ડિલીટ ના કરી શકો છો, તો એ પણ પોસિબલ છે. એટલે એટલા લેવલનું રૂલ્સ એન્ડ સિક્યુરિટીઝ એમાં છે જ. ઓકે. 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 એટલે એમાં છે ને 3 લેવલના સિક્યુરિટી છે, એટલે બધાને કામ આવશે. એટલે એક હોય કે મોડ્યુલ લેવલ પર, ધારો કે હું સર્વિસ વાળો RM છું તો મને ખાલી સેલ્સના ડેટા ન દેખાવો જોઈએ, બરાબર છે, એને મોડ્યુલ લેવલ હમ. એક્સેસ કહેવાય. બીજું મેં તમને ઓલું રેકોર્ડ લેવલ સમજાવ્યું કે મારો જે રેકોર્ડ છે ને એ મુઝમ્મિલભાઈ એક્સેસ કરી શકે પણ મુઝમ્મિલભાઈ એને ડિલીટ ના કરી શકે. અને ત્રીજું હમ. એવું આવે કે હું અને મુઝમ્મિલભાઈ બંને સેમ કસ્ટમર્સ માટે કામ કરી રહ્યા છે પણ મને એવો એક્સેસ છે કે તમે મોબાઈલ નંબરની ફિલ્ડ એને એડિટ ના કરી શકો. આ ફિલ્ડ લેવલ એક્સેસ કહેવાય. એટલે 3 લેવલના એને રોલ્સ એન્ડ પરમિશન એક્સેસ કરી શકાશે. ને આના માટે છે ને ઓકે. એક લિમેશભાઈનો વિડીયો છે, એટલે આપણે છે ને છેલ્લી સ્લાઇડ છે રિસોર્સિસ કરીને કે અમારા કયા કયા રિસોર્સિસ ઓલરેડી અવેલેબલ છે, જે અમારી વેબસાઇટ પર છે, એના બ્લોગ્સ બનાવ્યા છે જે તમને કામ આવી શકે એવા છે. પછી વિડીયોઝ પણ ઘણા બધા ડિઝાઇન કરે છે તમને સીધા જ મદદ કરી શકે એવા છે. તો એ ઋષાલીબેન તમને પ્રેઝન્ટ કરશે. હા, બીજો કોઈક સવાલ હોય તમારો સર તો આગળ જઈએ. ઓકે સર. થેન્ક યુ અમિતભાઈ. કૌશિકભાઈ હા, એક ક્વેશ્ચન છે બોલો ને કે સર. મતલબ આપણે જ્યારે ક્લાયન્ટને કોઈ કોલ કરીએ અથવા ક્લાયન્ટનો કોલ આવે તો એ હા કોલ રેકોર્ડ થઈને આપણા સિસ્ટમમાં એ આપણે બતાવશે કે ક્યારે કોલ આવ્યો હતો અને આપણે કર્યો હતો? હા, કોલ લોગ આવે, એટલે કોલનો પ્રકાર આવે, આઉટબાઉન્ડ હતો કે ઇનબાઉન્ડ હતો, કોલ ક્યારે આવ્યો હતો એનો ડેટ ટાઈમ પણ આવે, કેટલી વાર માટે તમે ડિસ્કશન કર્યું હતું ડ્યુરેશન પણ એમાં આવે, રેકોર્ડિંગ નહીં આવે. રેકોર્ડિંગ નહીં આવે. અને એ જ વસ્તુ વોટ્સએપમાં પણ લાગુ પડશે, વોટ્સએપ ઈમેલમાં પણ? વોટ્સઅપના માટે ઈમેલ માટે કેવું છે કે તમે અહીંયાથી જેટલા બી ઈમેલ મોકલાવશો ને CRM થી એ બધા જ તમને અહીંયાથી દેખાશે. ઓકે. ઓકે. અને ઇનબાઉન્ડ માટે મેં જે તમને વાત કરી ને કે ઇનબાઉન્ડ એટલે તમારો દરેક સપોર્ટ વાળો એક ઈમેલ આઈડી છે એના પર કોઈક મેલ કરશે ને તો એનું ઓટોમેટિકલી સર્વિસ રિક્વેસ્ટ બની શકશે. એટલે આખું ને આખું ઇનબોક્સ નથી લાવતા, કારણ કે શું થાય તમારું જ ઇનબોક્સ તમે વિચાર કરો સર કે એમાં છે રોજ 200-250 મેલ આવે છે પણ CRM ને કામ ના હોય ને એવા 20 જ મેલ હોય છે. તો આ બાકીના 200 ને 250 મેલ લાવીને આપણે કરશું શું? એના કરતાં પહેલા જે 20 ઈમેલ લાવવાના છે ને એના જ લેબલ સેટ કરશો, એટલા જ ઈમેલ થી આવશે. ઓકે. અને ઓકે. એ જ રીતે વોટ્સએપ પર પણ મતલબ જે CRM થ્રુ આપણે મોકલશું એ એમાં લોગ બતાવશે આપને. પેલું જે સંદેશ વાળું પ્લેટફોર્મ જે મુઝમ્મિલભાઈ એક્સપ્લેન કર્યું ને એ આવશે આપણામાં.
ઓકે ઓકે એના બધા લોગ આવી શકે આપણામાં. ઓકે, ઓકે થેન્ક યુ. થેન્ક યુ સર. હા અમિતભાઈ, તમને કઈ ક્વેશ્ચન છે? સર એમાં સવાલ મારી હતો કે તમે એપીઆઈ યુઝ કરો છો હા, ઈ તમારી પોતાની પર્સનલ છે. હવે અમારી એપીઆઈ સપોઝ યુઝ કરતા હોય તો પછી એમાં ઈ એટલે વોટ્સઅપ વાળી તમે વાત કરો છો? યસ વોટ્સએપ વાળી. હા, એટલે એ આમ ઇવેલ્યુએટ કરાય, પણ કેવું છે કે અમે જે આખો સંદેશ બનાવ્યું જ ને, એ સીધું ને સીધું એટલે તમારો મોબાઈલ નંબર એનો એ જ રહેશે એમ. ને બીજો ફાયદો શું થશે કે આ ઓલરેડી ઇન્ટિગ્રેટેડ છે, આટલા બધા લોકો વાપરે છે, ને જે બી કંઈ અમે નવું ડેવલપ કરીએ છીએ બધાને કામ આવે છે, બરાબર છે. સાથે સાથે શું થાય છે કે જે વોટ્સઅપ જે અમને જે ચાર્જ કરે છે ને, એમાં પર અમારું માર્કઅપ નથી રાખતા. એટલે એ જ પ્રાઇસમાં તમે, કારણ કે મેઇન ખર્ચો પેલો ટ્રાન્ઝેક્શનનો હોય, તમે જેટલા વોટ્સઅપ મેસેજ મોકલાવો ને એટલો ખર્ચો લાગે. તો એ છે ને અમારું કે એટલે તમે કોઈ પણ બીજા કોઈકના સાથે કરશો તો એ પોતાનો માર્કઅપ રાખે ને, જે મને જે મેટા ચાર્જ કરે ને એ સેમ નો સેમ ચાર્જ માર્કઅપ તમને મળે છે. ઓકે એમાં હજી એક એટલે બીજું અમારે point છે. અમારા વોટ્સએપ એપીઆઈ લેવાની જરૂર નથી, બરોબર ને? હમ ના, એમાં એક બીજું પોઈન્ટ છે સર કે અમારું જ વોટ્સએપ એપીઆઈ કેમ વાપરવું. એટલે કેવું છે કે સંચય જો છે અમારું એ અમારું સીઆરએમ છે. સંદેશ જો અમારી વોટ્સએપ એપીઆઈ છે એ અમારું પ્રોડક્ટ છે. એટલે બંને છે ને અમારા ઇકોસિસ્ટમના પાર્ટ છે. એટલે મારે કંઈક બી આગળ ફ્યુચરમાં કંઈ કરવું હોય ને, ઇન્ટિગ્રેશન પોસિબિલિટી કરવું તો એ કરી શકું. તમે તમારું વોટ્સએપ એપીઆઈ આપો ને, તો એમાં મને એ પ્રોવાઈડર સાથે પૂછવું પડે કે આ વસ્તુ કરો તો મારે આ વસ્તુ થાય. એટલે અમારું બંને મારા ઇકોસિસ્ટમના પાર્ટ છે, એટલે મારા પાસે પૂરું કંટ્રોલ છે. એટલે અમે રિસેન્ટલી જો રિસ્ક પ્રોફાઇલિંગ વાળું બી કર્યું તો એના કારણે જ થઈ શક્યું. તો આપણે જો બી ફર્ધર ડેવલપમેન્ટ કરીએ છીએ ને એ કેમ કે બંને અમારા ઇકોસિસ્ટમના પાર્ટ છે ને પ્રોડક્ટ, તો આપણે એકદમ ફૂલ પ્લેજેડ રીતે કરી શકીએ છીએ. ફૂલ કંટ્રોલ આપણા પાસે છે. ઓકે ઓકે થેન્ક યુ સર. તોફિકભાઈ, આપે વચ્ચે કીધું હતું કે ઇન્વેસ્ટવેલ સાથે જે ઇન્ટિગ્રેશન છે એ પોસિબલ છે કે મતલબ એ અમુક શબ્દો મારાથી સ્કીપ થઈ ગયા હતા, આપ કહી શકશો પાછું? ઓકે, આપણે છે ને ઇન્વેસ્ટમેન્ટ સાથે આપનો અવાજ નથી આવતો સર. હા, ઇન્વેસ્ટમેન્ટ સાથે ઇન્ટિગ્રેશન કર્યું છે, બરાબર છે. અને એમાં છે ને એક પેલો વચ્ચે એક અનએટેન્ડેડ બોટ બનાવ્યું છે આપણે. ઓકે, જેના થ્રુ એ ડેટા લાવે છે. એને એટલે ઇન્વેસ્ટવેલનું એપીઆઈ પણ છે, એની સાથે પણ આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે. પણ ઇન્વેસ્ટવેલ છે ને એપીઆઈના હેવી ચાર્જ કરે છે પર યર એમએફડીસને, જે પોસાય નથી. એટલે અમે લોકો એનો એક અલગ જુગાડ કર્યો છે, એ પેલું જે અનએટેન્ડેડ બોટ બનાવ્યું છે પાછળથી, જે ઇન્વેસ્ટમેન્ટમાંથી ડેટા લાવી ને મારા સંચય સીઆરએમમાં આવે છે. ને આવું લોકો વાપરે છે, અમારા ઘણા બધા કસ્ટમર્સ વાપરે છે. ઓકે, ઓકે, ઇન શોર્ટ ડેટા આપણે ફેચ કરી શકીએ છીએ. યસ સર. અને બીજું એવું પણ છે કે અમારામાં છે ને ઘણી જગ્યાએ ઇમ્પોર્ટ વાળું ફેસિલિટીઝ પણ છે, અને સિંગલ ક્લિક પર ઇમ્પોર્ટ કરી શકાય. ઓકે, એટલે એક્સેલના પ્રી ડિફાઇન ટેમ્પલેટ છે, ફેમિલી, ક્લાયન્ટ્સ, એયુએમ બધું જ, એ પણ તમે કરી શકો. એટલે બંને રીતે તમારા ડેટા આવી શકે આપણામાં. એ મેન્યુઅલ થાય કે ઓટોમેટિક થાય? ઇમ્પોર્ટ વાળું મેન્યુઅલ થાય, એપીઆઈ વાળું લાવે તો ઓટોમેટિક થાય. ઓકે ઓકે, એટલે સર ઈ ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે ઇન્ટિગ્રેટ કર્યું ને આપણે યુઝ કરીએ તો એ ઓથેન્ટિક જ ગણાય ને ટૂંકમાં એમ? કારણ કે એકદમ તમે કીધું ઓથેન્ટિક કે સર. હા, કારણ કે ઈ હેવી તમે કીધું ચાર્જ યુઝ કરે છે અને આપણે જુગાડ કર્યો તો એમાં કઈ ઓથેન્ટિકલી કઈ પ્રોબ્લેમ નહીં ને? નહીં, જરાય નહીં, જરાય નહીં, જરાય નહીં. ઓકે, ઓકે થેન્ક યુ. થેન્ક યુ. બીજો કોઈકને કંઈક સવાલ? ચેટમાં છે ને તમને ઓલા રિસોર્સિસના લિંક આપ્યા છે, તો આ રિક્વેસ્ટ હોય કે તમે એ જોજો. અને આજે પેલું ઓપીઆર ડેશબોર્ડ આખું મેં એક્સપ્લેન કર્યું ને, કે આજે ક્લેરિટી આવે, એટલે તમારા ત્યાં છે ને કોણ પ્રિટેન્ડર છે ને કોણ પરફોર્મન્સ છે ને એ આપણને ખબર પડે તમારી ટીમમાં. એટલે એઝ એ સેલ્સ આરએમ કોણ કેટલો બિઝનેસ લાવે છે, કોણ કેટલી મીટિંગ કરે છે, ઈ કે તમારો કયો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે હમ કે સપોઝ કોઈ અમારા એમ્પ્લોયી છે, હવે હા સપોઝ એમ્પ્લોયી એવા હોય કે એની જે લીડ એને કે જે કામનું વર્ક મળે ઈ વાત હા કરી નાખે, અમુક યસ એમ્પ્લોયીને આપણે ફોલોઅપ લેવા પડે. યસ તો કયા એમ્પ્લોયીને ફોલોઅપ કીધા વગર એ કામ કરે છે, કેટલા પર્સન્ટેજમાં કામ કરે, તો એનું આપણે કેટલા ઇન્ક્રીમેન્ટ આપણે આપવું જોઈએ, ઈ આમાં અવેલેબલ ખરા? હા, કારણ કે તમને ઓપીઆર આજે આખો ટાસ્ક આપ્યો, ધારો કે તોફિક પટેલને તમે પોર્ટફોલિયો રિવ્યુ મીટિંગ 50 આપી, બરાબર, એમાંથી એને 35 કરી, બાકી 15 ની કરી. પણ સાથે એવું જ વિચાર કરી, સુરેશ કરીને છે જેને 50 મીટિંગ્સ મળી, એને 49 મીટિંગ કરી, બરાબર. અને એના જે આ મહિનાનો આખા મહિના વર્ષનો જે સેલ્સ થતું હોય ને એ કદાચ થયું આપણે 50 લાખ રૂપિયા, અને મારું જે થયું ને એ કદાચ 30 લાખ રૂપિયા.
તો હવે આ બંને તમને હમ. સાથે સેમ પિક્ચર આવી ગયા. હવે તમારો ડેટા કઈ છે, હમ. કરેક્ટ? પહેલા શું હતું કે ઓલા લોકોને આપણે સાંભળતા હતા, જે કે એ પ્રમાણે આપણને માનતા હતા. એના કરતાં હવે હમ. તમને ડેટા કઈ છે, ડેટા દેખાશે એ પ્રમાણે કામ કરાશે. ને મેઇન કેવું છે સર, રિઝલ્ટ પછી આવે, પહેલા આપણે એક્ટિવિટીઝ કરવાની હોય. હમ. ઘણી વખત ઓકે. એક્ટિવિટી કરતા જ નથી અને આપણે રિઝલ્ટની રાહ હમ. જોઈતી. તો આપણને બંને હમ. વસ્તુ અહીંયાથી CRM માંથી મળે છે. ઓકે. ઓકે. એમાં આપણા સોફ્ટવેરમાં એવું કઈ તમે પ્રોવિઝન આપ્યું છે કે એમાં સપોઝ કયા એમ્પ્લોયીને કેટલું એમાં જે ઇન્ક્રીમેન્ટ આપવું કે ને કઈ પર્સન્ટેજ કે એવું કઈ ના કનેક્ટેડ એવું ભલે નથી, હા. એવું નથી સાહેબ. ઓકે. અમારું મેઇન કામ ઓકે. છે કે તમારે જે રિલેશનશિપ મેનેજ કરવાનો હોય ને એ મેઇન હોય છે, પેલો કેલ્ક્યુલેશન વાળો ઓકે. પાર્ટ નથી હોતો. ઓકે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો આ જ વસ્તુ તોફિકભાઈ, જે આપણે ટીમને જે ટાસ્ક આપીએ છીએ એના જે ટેટ છે, તો કોણ ઇન ટેટ પૂરું કરે છે અને કોણ એક્સટેન્ડ કરે છે એ બી કેલ્ક્યુલેટ કરશે ને? એ મળશે આપણને, એ બી ડેટા મળશે. એ ડેટા મળશે આપણને. એટલે ધારો કે તોફિક પટેલને 10 વાગે આપે છે, એ 10:15 ક્લોઝ કરી નાખે છે, બરાબર છે. ઓકે. પણ સુરેશભાઈને 10 વાગે આપે છે ને, એ કદાચ ક્લોઝ 11:30 વાગે કરે છે, તો તમને ડ્યુરેશન પણ મળે. ઓકે. ઓકે, આઈ હોપ યુ ગોટ ધ આન્સર. બીજા કોઈકને કંઈક સવાલ? અગેન સર, આપણે જે ઇન્વેસ્ટવેલ ની અંદર જે એપીઆઈ માટે ચાર્જ થઈ છે, હમ તો ક્યાંક ને ક્યાંક ઈ મેન્યુઅલી પ્રોસેસ કરવાની રહેશે ને? ઓટો મોડ ના, ઉપર તો નહીં થઈ ને? આ ઓલી ઓટો મેં જે તમને ઓલી ઓટો બોટ વાળી વાત કરી ને, એ ઓટોમેશન પ્રોસેસ થઈ ગયો. ઓકે. હમ એમાં કોઈ એરર આવે કે પેલું એપીઆઈ થી તો બેસ્ટ વે રહે ને? એપીઆઈ થી બેસ્ટ વે હોય. એપીઆઈ માં કેવું હોય કે એપીઆઈ કી આવે, બરાબર. એ ઓકે. કેસમાં કેવું થાય કે ઇન્વેસ્ટમેન્ટના સર્વર પર બહુ બધો લોડ થાય છે, એટલે સર્વર એનો ચાર્જ કરે છે આપણને. એટલે ઓકે. કદાચ છે ને અમને જે ખબર હોય છે ને એ પ્રમાણે કે 50,000 ઉપર હોય છે પર યરલી ચાર્જ કરે એમએફડીસ ને. એટલે એમએફડીસી પે ના કરી શકે. એટલે અમે લોકોએ શું કર્યું છે કે પાછળથી પેલો ઓટોપોટ બનાવ્યું છે, જેનાથી ડેટા લાવે છે ને CRM આવે છે. એટલે કોઈ પણ તમારો ડેટા એરર ફ્રી હોય છે, એટલે એની જરાય ચિંતા નહીં કરવાની. અચ્છા. હમ ઓકે. ઓકે, થેન્ક યુ અંકિતભાઈ. જી હર્ષદભાઈ, ઓકે, એક ડન ક્વેશ્ચન ડન. છે હર્ષદભાઈનો. હા હર્ષદભાઈ બોલો ને. હા હર્ષદભાઈ આપ મ્યુટ છો. હા, બીજા કોઈકને કંઈક સવાલ? હા, હર્ષદભાઈ મ્યુટ પર છે, માં બે ક્વેશ્ચન બીજા આવ્યા છે. એક બોલો ને. રિલેટેડ છે અને એ બે છે કે આમની સાથે તમે કોઈ બીજો મ્યુચ્યુઅલ ફંડ માટેનો કોઈ સોફ્ટવેર આપો છો? કોઈ પાસે માનો સોફ્ટવેર નથી, તમે પ્રોવાઈડ કરો છો આની સાથે, એવું ના, એક. અમે લોકો મ્યુચ્યુઅલ ફંડ સોફ્ટવેર નથી આપતા. એટલે મેં તમને પેલું કીધું ને, કોની સાથે ઇન્ટિગ્રેશન કર્યું જ ને, એ મેં વાતચીત કરી નાખી છે. ઓકે. અને એક ઓકે, સિમરન વાઢેરનો ક્વેશ્ચન હતો કે મ્યુચ્યુઅલ ફંડ પણ મહેનત થાય, એ તો બટ ઓબ્વિયસલી થાય એના માટે જ આ છે, રાઈટ ને? યસ. હા, હર્ષદભાઈ ક્વેશ્ચન પૂછો. હર્ષદભાઈ. તોફિકભાઈ, હા હર્ષદભાઈનો ક્વેશ્ચન એવો છે હા કે જે એન્ડોમેન્ટ પ્લાન્સ હોય છે હા એની મેચ્યોરિટીની એમાઉન્ટ આપણે કંઈ કેલ્ક્યુલેટ કરી શકીએ કે ભાઈ અંદાજિત મેચ્યોરિટી એમાઉન્ટ આટલી આવશે? મેચ્યોરિટીની ડેટ તો ચાલો મળી જાય, હમ પણ મેચ્યોરિટી એમાઉન્ટ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ, એવો કઈ ઓપ્શન છે? ના સર, મેચ્યોરિટી ડેટ જ આવશે, અમાઉન્ટ કેલ્ક્યુલેશન ન કરી શકો. અચ્છા તો કે ભાઈ એમાં એક વોટ આઈ અન્ડરસ્ટેન્ડ, હું ઇન્સ્યોરન્સ નથી કરતો, પણ કદાચ એવું ક્વેશ્ચન હોઈ શકે કે એન્ડોવમેન્ટ પ્લાન્સ હોય તો એમાં પિરિયોડિક જે કેશ ફ્લો આવવાના હોય એ હા મેન્યુઅલી એન્ટર થઈ શકે? હા, એ મેન્યુઅલ એન્ટર થઈ શકે. થઈ શકે ને, હા, ક્લાયન્ટને સર્વિસિંગ માટે? યસ યસ યસ, એ થઈ શકે. એ પણ પૂછી લે. તોફિકભાઈ, એક એમનો બીજો ક્વેશ્ચન બી છે યસ. કે ભાઈ માની લો કે જનરલ ઇન્સ્યોરન્સની પોલિસીઝ હોય હા, તો એના અંદર રાઇડર્સના ઓપ્શન હોય, ઓકે. તો ભાઈ કઈ પોલિસીમાં કયું રાઇડર આપ્યું છે અથવા કયો ઇન્સ્યોરન્સનું કવરેજ મળે છે, એવું આપણે કઈ નાખી શકીએ એમાં આપણે સોફ્ટવેરમાં? એ નાખી શકાય, એ તો ફિલ્ડ જ છે ને, એ તો ફિલ્ડ જ છે ને, ફિલ્ડ જ છે, ડેટાનું વેલ્યુઝ છે ને, એ નાખી શકાશે આપણા CRM માં. એમની એટલે ફિલ્ડ આપણે બનાવવું પડે? એ ઓલરેડી હશે જ, ન હશે તો બનાવી નાખશે, પણ હશે જ.
તોકીભાઈ ટૂંકમાં ન પોસિબલ હોય તો આપણે એને મોડિફાઈ કરીને બનાવી શકીએ. યસ સર. તોકીભાઈ પોસિબલ હોય તો ખાલી એક વખત એ પેજ જો ઇફ યુ કેન શો અગેન ઇન્સ્યોરન્સ વાળું ને? હા, એક જ મિનિટ. ઇન્સ્યોરન્સ અથવા મેન્યુઅલી ડેટા ફીડ ક્યાંથી આપણે કોઈ આ જે વાત થઈ છે એ ક્યાંથી થઈ શકે ઇન્સ્યોરન્સ વાળું જ આપણે પેજ દેખાડીએ ને, વૃષાલીબેનને કેવું છે Please. પેજ દેખાડે છે હમણાં, અને પછી Please. એમાં કંઈક રહી જશે તો આપણે અલગથી ડિસ્કસ કરી લઈશું એના માટે, હા ને? ઓકે થેન્ક યુ. મેમ્બરને બી રિક્વેસ્ટ છે કે જે બી ક્વેશ્ચન્સ હોય ને એ પૂછી લેજો, કારણ કે આટલું નિરાતે ને વેલ એક્સપ્લેન કરે છે એ પછી પાછી ઓપોર્ચ્યુનિટી વી મે ઓર વી મે નોટ ગેટ. તોફિકભાઈ, હા સર. એક ક્વેશ્ચન એ હતો કે આપણા CRM માં અમે બધા ડિસ્ટ્રીબ્યુટર હોય બધું કરતા જ હોય, લાઈફ ઇન્સ્યોરન્સ, FD, BPF બધું, એટલે બધા ડેટા એમાં આપણે NCDs છે, PMS છે, બધા ડેટા આપણે એન્ટર કરી શકીએ ટૂંકમાં એમાં. હા હા, બધા જ ડેટા કરી શકે. એનું પણ અલગથી આપણી પાસે મોડ્યુલ છે, FDs ને બધું રહીને. ઓકે, હમ. એટલે ઈ CRM માં આપણે બધું એક સાથે દેખાય કરે, બરોબર? યસ યસ યસ. એટલે મેઇન ઈ જ છે કે સર હા. તમારો કસ્ટમર છે ને, હવે હમણાં શું થાય કે તમારે મ્યુચ્યુઅલ ફંડનું અલગ સોફ્ટવેર વાપરવું પડે છે, ઇન્સ્યોરન્સનું અલગ વાપરવું પડે છે, PF ને કશેક અલગ ડિટેલ્સ છે, બોન્ડની કંઈક અલગ ડિટેલ્સ છે, FD ની કંઈક અલગ ડિટેલ્સ છે, બરાબર છે? આ તમને એક જ જગ્યા પર બધું આવે છે. જો આ તમને સ્ક્રીન પર દેખાય છે, એટલે ફિક્સ્ડ ઇન્કમ દેખાડી તમને હમણાં મેડમે, હમ. બરાબર છે? એમાં બધું જ આવી શકશે. એટલે ફિક્સ્ડ ઇન્કમ પર ક્લિક કરો, ક્રિએટ કરો ને, એટલે એમાં છે ને ડ્રોપ ડાઉન આવશે. હા, લિમિટ વર્ટિકલ પર ક્લિક કરો ને. એટલે એમાં જે બોન્ડ છે, ફિક્સ ડિપોઝિટ છે ને, એવા અલગ અલગ તમારા જેટલા બી હોઈ શકે એ આવી શકે આપણા. ને એમાં પછી એમાં પેલું ઇન્વેસ્ટરનું નામ આવી ગયું, ને પેન નંબર શું છે, મેચ્યોરિટી ડેટ ક્યારે છે, મેચ્યોરિટીનું અમાઉન્ટ કેટલું છે, કઈ કંપની સાથે છે, આ બધું જ તમે એમાં રાખી શકશો. ઓકે. અને એમાં તોફિકભાઈ, હા 29 ઇન્સ્યોરન્સ કંપની છે લાઈફ ઇન્સ્યોરન્સ, એના ઘણી વખત બધા ઇન્સ્યોરન્સ કામ કરતા ન હોય, પણ એના બ્રોશર કે એના સર્ક્યુલર છે એ હા, આપણામાં જોઈ શકીએ એવો પ્રોવિઝન ખરા? એટલે એ એટેચમેન્ટ તમારે રાખવાનું છે ને એ લોકોના સર્ક્યુલર. હા, એટલે અટેચમેન્ટ નહીં, પણ સપોઝ અમારા નોલેજ માટે કે આ પાર્ટીને પોલિસી કમ્પેરિઝન કરાવી છે, તો હા, આ પોલિસી કેવી છે ટૂંકમાં, એટલે એમાં એના ફીચર્સ જોઈ શકીએ, એનું બ્રોશર હોય કે કંપનીના સર્ક્યુલર હોય, તો અમે એમ જોઈ શકીએ. એ એટલે પ્રોવિઝન ખરા લાઈફમાં, જનરલમાં, બેયમાં? એને નોલેજ બેઝ જેવું ને, એટલે કદાચ તમારી પાસે ઈ પહેલાથી ડિટેલ્સ છે ને તમે અહીંયા સ્ટોર કરી રાખે, એટલે તમે ગમે ત્યારે એને એક્સેસ કરી શકો, એવી જ વાત કરો ને હા, તમે? એટલે કંપનીનું હું બ્રોશર કાયદેસર આમાં જોઈ શકું, એવું યસ ડાઉનલોડ યસ. કરી શકું શું આપણા ડાઉનલોડ CRM કરીને સમજ? એટેચમેન્ટ કરી રાખવાનું એમ. ઓકે, નહીં, પણ મારે ડાઉનલોડ નથી કરવું, પણ આપણો CRM સોફ્ટવેર ઈ ફેસિલિટી આપે કે બધા કંપનીના તમને બ્રોશર કે સર્ક્યુલર આમાં પ્રોવાઈડ કરે સોફ્ટવેરમાં, નહીં નહીં, લાઈફ એવું અને ના કરી શકે. જનરલ બંનેમાં? નહીં સર, એટલે જે ચેન્જ થતા હેલો. રહે ને, એટલે હા. સાહેબ, મારે એક વાત કરવી છે. ભાઈ, ગુડ ઇવનિંગ બધાને. હા, એ તમારે બતાવી લો, પછી હું કરી દઉં. થઈ ગયું? હવે આમાં છે ને, અમારા સોફ્ટવેરમાં એક વાત એવી રીતે કહેવાય કે આખું સોફ્ટવેર છે ને એ 0 અને 1 થી જ બનેલું હોય. એનો મતલબ કે આપણે જેટલું કઈ વિચાર કરી શકાશે ને એ બધું આમાં બની શકે. થોડોક વધારે સમય અને કદાચ થોડા વધારે રૂપિયા લાગે, પણ આમાં પ્રશ્ન છે ને આખો અલગ જ છે. એવું નથી કે આ થાય કે ન થાય, કદાચ એ ક્વેશ્ચન જ નથી. થઈ તો જશે જ. તમે લોકો હમણાં જોયું જેટલું બન્યું છે, તો બીજી તમે લોકો ગાઈડ કરશો તો આપણે આગળ તો બનાવી જ નાખશું. પ્રશ્ન એ છે કે આપણે આખું વાપરશું કેવી રીતે, અને વાપરવાની છે ને સિક્વન્સ કેવી રીતે રાખશું. હવે અવાજ શું આવે? લિમેશભાઈ, આપનો અવાજ થોડો સ્લો આવે છે, પ્લીઝ. અવાર અવાર એ થોડું પડી છે, એટલે હવે બરાબર છે. પરફેક્ટ છે. થેન્ક યુ. હા, તો એટલે આપણે ક્વેશ્ચન એ આવશે કે આપણે છે ને આખું વાપરશું કેવી રીતે. બધા થોડુંક એના પર બી ફોકસ કરવું પડશે કે તમે કેમ ના વાપરશો, તમારી ટીમ કેવી રીતે વાપરશે. એટલે હું અમુક ચીજો કહી દઉં કે જે નથી થવાની. પહેલી વાત એ કે તમે સોફ્ટવેર લઈ લીધું અને તમારી ટીમને કહી દીધું કે હવેથી આપણે CRM વાપરવાનું છે, એટલાથી નહીં વાપરે. બરાબર? એટલે ઓલા સરે પૂછ્યું હતું ને, અમિતભાઈએ, કે ટીમને રિમાઇન્ડર એની મને આવી જાય કે ન આવી જાય. ત્યારે મેં ક્વેશ્ચન લખ્યો હતો કે
આ ટીમના ડિસિપ્લિનનો ક્વેશ્ચન છે કે ફીચરનો ક્વેશ્ચન છે? ફીચરનો પ્રોબ્લેમ હોય તો ફીચર તો છે કે રિમાઇન્ડર આવે, પણ હવે ઈ માણસ ના કરે તો એના માટે આપણે એને કહેવું પડે કે ભાઈ આ તારા OPR માં દેખાય છે તે કર્યું નથી ક્લિયર. એટલે જે પેલું ડેશબોર્ડ છે ને એમાં તો રેડ દેખાય જ છે, પણ ભાઈ માણસો કરે નહીં અને સેટ જુએ નહીં તો ન થાય. અને અમારામાં છે ને એક પોલિસી હોય છે, એટલે અમે લોકો એ પ્રમાણે કહીએ કે જો મારું પ્રોડક્ટ તમને કામ નહીં લાગે ને તો તમારા પૈસા અમને કામ નહીં લાગે. એટલે જે ક્લાયન્ટને વેચવું હોય પછી વાપરતા ન હોય ને તો અમે સામેથી ફોન કરીને કહીએ કે તમારે ન વાપરવો ને તમારા પૈસા પાછા આપી દો. અને અમે ઘણા લોકોને પૈસા પાછા આપવાની ઓફર કરી છે. 3 જણને પૈસા પાછા બી આપ્યા છે, 3 જણને 16 વર્ષમાં. એટલે એનું કારણ એ હોય કે એ નથી જ યુઝ થઈ શકતું, તો પછી ખોટા પૈસા રાખી એનો મતલબ નથી આવતો. એટલે આ બધું હું શેના માટે કહું કે હું તમને થોડું કોન્ટેક્સ્ટ કહી દઉં કે તમે લોકો કોઈ બી CRM લેશો ને તો થોડોક તમારું સમય અને ગાઈડન્સ છે ને તમારી ટીમને જોઈશે. એ મને લાગે છે કે પકડી રાખવું જોઈએ આપણે. તમે ખાલી લઈને ટીમને આપી દેશો એટલાથી નહીં થાય. આ છે ને જીમમાં મેમ્બરશિપ લખાવવા જેવું છે, કસરત કરવા જવું પડશે. તમે ખાલી માણસોને કહેશો તો નહીં એ થાય, અને માણસોને કહીએ તો થતું નથી ને એનું આપણે એક્ઝામ્પલ ક્યાંથી લેવાનું ખબર છે કે એ થશે કે ન થાય? તો આપણામાંથી કદાચ ઘણા લોકો એવા છે જે મારા કરતાં થોડાક નાના છે, એટલે તમારા ઘરે બાળકો હશે, ટીનેજર હશે કાં તો ટીનેજરથી નાના હશે, ને એને આપણે કહીએ કે બેટા સવારના 6 વાગે ઉઠવાનું, તો ઉઠી જાય કે નથી ઉઠતા? એટલે એ પર્સપેક્ટિવ કે તમે લોકો જ્યારે લો ને CRM તો એમાં તમારો સમય નાખજો એમ. એટલે ખાલી લેવાની પહેલા જ નાખો એમ નહીં, લીધા પછી પણ નાખો. સ્ટાર્ટિંગના 6-1 મહિના સુધી એટલે એવું નહીં કે તમારે વાપરવાનું છે, પણ તમારે પેલી નજર રાખવી પડશે, ગાઈડન્સ આપવું પડશે ટીમને કે ભાઈ આનું આમ હોય ને આમ હોય. કારણ કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સ્ટ્રેટેજિક ડિસિઝન વિચ વિલ ચેન્જ ધ વે યુ યુઝ ધ સિસ્ટમ ઓર યુ ડુ ધ બિઝનેસ. ફીચર બધા જ આવી શકશે, કંઈ વાંધો નહીં આવે. અચાનક પેલી જે નવી ફીલ્ડ નાખવાની છે કે નવી વેલ્યુઝ નાખવાની છે એ 5 જ મિનિટનું કામ. આવી જશે આનંદભાઈ, વાંધો નથી ફીચર્સ બધા. અચ્છા નિમેશભાઈ, એક ક્વેશ્ચન હતો. અત્યારે અમુક અમારા MFD ફ્રેન્ડ્સ છે ને, એ લોકોએ ઝુહો લીધેલું છે. હા. હજી તો મોટા ભાગના હજી પ્રાઇમરી સ્ટેજમાં છે, સેટઅપ બી નથી થયું. તો ઇફ યુ કેન શેર કે હાઉ ડિફરન્ટ વી આર કમ્પેર્ડ ટુ ઝોહો. એટલે બીજા નામ નથી ખબર, પણ આપણી USP ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક સપોઝ ઝોહો છે નોન ઓલું, તો હાઉ ડિફરન્ટ વી આર, અથવા આપણી USP શું છે? ઇફ યુ કેન થ્રો સમ લાઇટ. હા, હવે છે ને સાહેબ, ઝોહો એકદમ ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ. શ્રીધર વેમ્બુના આ દુનિયામાં જેટલા સારામાં સારા ભક્ત લોકો હશે ને એમાંથી કદાચ પહેલા ટોપ 10માં લિમેશ પારેખ આવે, બરાબર? અને ફક્ત સોફ્ટવેર કયું સારું એમ પૂછે ને તો ઝોહો એન્જિનના બધા પ્રોડક્ટ કરતાં બહુ વધારે સારું. હું તમને કારણ કહું, અમારા લોકોની આખી ટીમ 125 લોકોની છે. ઝોહોની ટીમ છે ને 17,000 માણસોની છે. હું જે ગામમાંથી ઓપરેટ કરું ને એ ગામની વસ્તી 14,000ની છે. હવે હું તમને ડિફરન્સ કહી દઉં કે શું ફરક છે. એટલે પેલું કમ્પેરિઝન કરવા વાળી કોઈ વાત નહીં આવી શકે. પણ અમારું જે સંગમ CRM પ્રોડક્ટ છે ને ઝોહો એના જેવું છે. એટલે ઇન્ડસ્ટ્રી એગ્નોસ્ટિક, અને આપણે જેને કહીએ ને એવું જનરલ છે, બધી કંપની બધી ઇન્ડસ્ટ્રીમાં ચાલે. એનો મતલબ એ થઈ ગયો કે જે કારણસર અમે સંચય બનાવ્યું ને 3 વર્ષ મહેનત કરીને, એ જ ફરક છે. કે આ તમારી ઇન્ડસ્ટ્રી સમજીને, એટલે તમે લોકો જો સ્ક્રીન જોયા, તમારામાંથી જેટલા લોકો એવી ઝોહોને ડેમો જોયો હશે ને એમાં તમને આવું કંઈ નહીં દેખાયેલું હોય. તમે સંગમ CRM નો ડેમો જુઓ ને એમાં ના દેખાય, કારણ કે મારું જ પ્રોડક્ટ છે, એ ન ચાલે તમને લોકો. આના કરતા મોટું પ્રોડક્ટ છે. ઓકે. એટલે ફરક છે ને એ જ છે કે આ તમારા માટે બનાવેલું પ્રોડક્ટ. એટલે ટેલર્ડ ફોર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી જેવું કહી શકાય. હા. અને બીજા 2 મોટા ફરક છે, એ હું બોલીશ તો 2 મિનિટ જેવું લાગશે. તમે બધાને ઓકે હોય તો હું બોલ દઉં. ના પ્લીઝ. હા, એટલે આ સેલ્સફોર્સ છે, ઝોહો છે, આ બધી કંપનીઓમાં છે ને અમે લોકો એ સ્ટડી કર્યું કે આનાથી મોટી માર્કેટિંગ ને આનાથી સારું પ્રોડક્ટ તમે નહીં બનાવી શકીએ. તો અમે રેલેવન્ટ રહીએ કેવી રીતે? તો અમે એ ફિગર આઉટ કર્યું કે આ લોકોના કસ્ટમર્સને છે ને 2 દુઃખ થાય છે. એ 2 દુઃખનું જો અમે નિવારણ એ લોકો કરતા સારું કરી નાખીએ ને
તો અમે એના જ ગેમમાં જીતી શકીએ. બરાબર. એટલે પહેલું દુઃખ એ થાય છે કે જ્યારે કસ્ટમર બાય કરે છે ને ઝોહો અથવા સેલ્સફોર્સ, ત્યારે છે ને ક્લેરિટીનો અભાવ હોય છે. એક્ઝેક્ટલી શું મળશે, આ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, એ લેખિતમાં નતા પાતું પ્રોપર રીતે. બરાબર. એટલે અમે છે ને અમારો સેલ્સનો પ્રોસેસ બદલી નાખ્યો. અમે પૈસા લેતા પહેલા તમારી પાસેથી કન્ફર્મેશન લઈ લેશું કે હા આવું જ જોઈએ છે. એના માટે ભલે બીજી 5 મીટિંગ કરવી પડે. એટલે અમે પૈસા લેવાની ગાઈ નહીં કરી. બીજી વાત એ હોય છે કે લઈ લીધા પછી એવું કન્ફ્યુઝન રહે છે ને એવું ઘણા બધા લોકોની ફરિયાદ છે. એટલે અમારા જે આ 110 કસ્ટમર છે ને એમાંથી કદાચ 31 કે 33 કસ્ટમર છે જે ઝોમાંથી આવ્યા છે. એટલે બહુ જ મોટો વર્ગ ત્યાંથી આવ્યો છે. બીજું જે કારણ એ ને કે લીધા પછી એવું નહીં કે સપોર્ટની મારામારી થાય છે. એક પ્રકારની છે ને અનસર્ટનિટી આવે છે. એટલે તમે કંઈ બી માગો એટલે કે આ પ્રોડક્ટમાં નથી ઓલા પ્રોડક્ટમાં છે. બરાબર. એ આ મોડ્યુલમાં નથી ઓલું મોડ્યુલમાં છે. એ એડ ઓન છે. એટલે તમારે એના અલગ દેવા પડે. એટલે અમે લોકો છે ને જે ભાવ રાખ્યો હોય ને ગુજરાતી થાળી જેવો રાખ્યો હોય, તો તમે એકવાર 350 રૂપિયા લઈને ભાણે બેસી ગયા પછી તમારે જે ખાવું હોય જેટલું ખાવું હોય ખાયા કરો, 1 રૂપિયા એક્સ્ટ્રા નહીં મળે. એ એક મોટો ફરક પડે સ્ટ્રેટેજીમાં. એટલે આ બે ચીજ છે ને જે ખરીદતા પહેલાની અનસર્ટનિટી અને ખરીદ્યા પછીની અનસર્ટનિટી એ બંને કાઢ નાખીએ. એટલે જ એવું થાય કે અમે લોકો કાંઈ બી કારણ વગર રિફંડ આપવા તૈયાર છે. અને એ લોકોને ત્યાંથી રિફંડનો પ્રોસેસ જ એટલો લાંબો હોય કે તમે થાકી જાઓ. અને એટલે આઈ તમે થિંક એમ કહો ને ખાલી કે અમારે ત્યાં છે ને લિમેશભાઈ આ ચાલતું નથી બરોબર, હું તમને એ નહીં પૂછું, એ પછી પૂછીશ કે શું વાંધો છે, મારી સાઈડથી વાંધો છે કે તમારી ટીમ નથી વાપરતી. અમે પૈસા 24 કલાકમાં પાછા આપી દઈશું. અને આઈ થિંક એક વર્નાક્યુલર લેંગ્વેજ ઇઝ એન એડેડ એડવાન્ટેજ. કનેક્ટિવિટી સારી રીતે થઈ શકે, અથવા માની લો એક્સપ્લેન કંઈ બી હોય અથવા ઇશ્યુ હોય તો એક આઈ થિંક અમારી ટીમમાં એવા બી મેમ્બર હોય જે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં વધારે સારું કમ્યુનિકેટ કરી શકે. એટલે અમારા માટે તો આજે જે સપોઝ ગુજરાતીમાં હતો તો આજે ઝોહોનું પ્રેઝન્ટેશન લીધું ને આમાં લીધું તો ઘણો ફરક પડી જાય ને. આ થોડું કનેક્ટ કરવામાં અમને બી સારું પડે. ડેફિનેટલી ફરક પડે. પડે 100% પડે સર. તમે લોકોને આમ ઓવરઓલ કેવી ફિલિંગ આવી આજે? લિમેશભાઈ, પહેલાથી લઈને છેલ્લા સુધી લગભગ 70, 75, 80 લોકો સતત કનેક્ટેડ હતા. અને ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા. તો ઇટ શોઝ કે બધા લોકો રિયલી ઇન્ટરેસ્ટેડ છે. અને જેટલા બી ક્વેશ્ચન્સ આવ્યા એ બધા રિલેવન્સ આવ્યા. મતલબ પ્રોડક્ટ રિલેટેડ ક્વેરીઝ, મતલબ જે લોકો કામ કરવા ઈચ્છે છે અને એને કંઈ પ્રોબ્લેમ થઈ શકે એવા ક્વેશ્ચન જે ફર્સ્ટ થોટ હોય. તો ઇટ શોઝ ઇન્ટરેસ્ટ, લોકોનો બધા મેમ્બર્સનો ઇન્ટરેસ્ટ છે એવું ઇટ શોઝ લાઈક દેટ. એમાં બીજું શું થયું આનંદભાઈ કે અમુક ક્વેશ્ચન્સ છે ને કોમન હોય. માની લો કે ભાઈ અમિતભાઈ ડ્રોને જે પૂછ્યા તો કદાચ મારા મગજમાં હોય પણ એ ઘણા આવી ગયા હોય. રાઈટ છે. પણ 2 કલાક સેશન ચાલે અને 50 થી વધારે 70ની એવરેજ કન્સિસ્ટન્સી વેબિનારમાં રહીને રમેશભાઈ સારું લગાડવા નથી કે તો આટલું કોઈ એમસીબી નથી કરી શકી. થેન્ક યુ. અચ્છા, હવે હું તમને લોકોને છે ને પેલી ઓફર જેવું શું હોય ને કે ડિસ્કાઉન્ટ નો કન્સેપ્ટ શું હોય, મેં તમને કીધું ને અમારું બહુ અલગ હોય છે, તો હું તમને શેર કરી દઉં કે અમે એ કેવી રીતે કરીએ. તમે લોકો જેટલા બી સોફ્ટવેર જોયા હશે ને એ બધામાં એવો હિસાબ હોય છે કે તમે જેમ જેમ સોફ્ટવેર વધારે વાપરો ને એમ ખર્ચો વધારે થાય. બરાબર ને? એટલે તમે ઇન્વેસ્ટવેલના અને બધા સોફ્ટવેરમાં એવું છે કે જેમ જેમ તમારું AUM વધે, એન્ટ્રીઓ વધે એટલે ખર્ચો વધારે થાય. તો અમે છે ને સક્સેસ રિવોર્ડ્સ કરીને પ્રોગ્રામ બનાવ્યો છે. સક્સેસ રિવોર્ડ એટલે કેવું કે સમજો સોફ્ટવેરની કિંમત 12,000 રૂપિયા છે અને જો તમારી ટીમ છે ને એને વાપરે ને પૂરેપૂરું, એટલે પૂરેપૂરું કોને કહેવાય તો અમે તમને વેચીએ ને ત્યારે આપણે લોકો વાત કરીએ કે ભાઈ તમને કેટલો એક્સપેક્ટેશન છે, કઈ રીતે તમે વાપરશો, કેવા ટ્રાન્ઝેક્શન આમાં દેખાશે. ને તમે કદાચ એમ કહો કે ભાઈ મારે ત્યાં 5 જણા છે એટલે મહિનાની અમારે 100 ટિકિટો બને, એટલે તમે વર્ષે સમજો 1200 ટિકિટ બનશે. તો એ 1200 ટિકિટ બનેલી હોય ઢંગથી, તો એની 1200ની 80% પણ જો તમે પૂરી કરો ને તો વી ગીવ યુ 20% ડિસ્કાઉન્ટ ઇન નેક્સ્ટ યર. એનો મતલબ કે તમે વધારે જેમ જેમ વાપરશો એમ તમને ડિસ્કાઉન્ટ વધારે. એટલે અમે ડિસ્કાઉન્ટ કહેવા કરતા એને છે ને સક્સેસ રિવોર્ડ કહીએ છીએ. એટલે તમારા સક્સેસમાં અમારો
ભાગ કે કોન્ટ્રીબ્યુશન તો ન કહેવાય, બહુ એરોગન્ટ લાગે, પણ સમજો જે બી ગણો તે અવર વે ઓફ સપોર્ટિંગ યુ ઇન યોર જર્ની. That is a wonderful USP. Normally, તમે કીધું એમ, it is other way. The more use, the more you pay. યસ. ઓકે. અચ્છા નિમેશભાઈ, આ જે પ્રાઇસ 12,000 કીધું, it is net of discount or it's an rec rate કે એસોસિએશન માટેનો કાઢેલો છે, if you can. ના, એટલે એમાં હું તમને કહું કે આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ. પહેલા આપણે સમજીએ કે આ પ્રાઇસ છે ને એની અંદર ટુકડા કેટલા હોય. એટલે 3 પ્રકારની કોસ્ટ લાગે જનરલી આપણે CRM લો તો પહેલી કોસ્ટ લાગે દેટ ઇઝ જે CRM નું સબસ્ક્રિપ્શન હોય તે, અને બીજી કોસ્ટ લાગે જે વન ટાઈમ ઇમ્પ્લિમેન્ટેશન કે ઓનબોર્ડિંગ કહીએ ને તે. હવે ઓનબોર્ડિંગમાં શું થાય ને એ ડિટેલમાં સમજવા જેવું, એ આજના સ્કોપની બહાર છે, પણ સમજવા જેવું કે અમે તમને આ CRM તમારી કંપનીમાં ઘુસાડશું કેવી રીતે, એટલે હાઉ વી વિલ હેલ્પ યુ ટુ એડોપ્ટ ધ CRM. અને આ બહુ જ મોટું કામ છે જે મેજોરિટી ટાઈમ લોકો ચૂકી જાય છે, જેને લીધે કરીને CRM ના બધા પૈસા વેસ્ટ થઈ ગયા છે. અને ત્રીજી કોસ્ટ લાગે ને જેમાં આપણે એવું હોય કે કોઈક જાતનું કસ્ટમાઇઝેશન કે બીજા પેકેજીસ તમે લો, એટલે ફોર એક્ઝામ્પલ સંદેશ કરીને છે ને તે પ્રોડક્ટ જ અલગ છે, તો વોટ્સએપનું છે, બરાબર, કે પછી પાવર BI લો તો પાવર BI તો માઇક્રોસોફ્ટનું છે, તો એનું અલગ થાય. એટલે દરેક વખતે CRM લો તો આ 3 કોસ્ટ થાય. હવે વાત થઈ કે સ્કીફાના મેમ્બર્સ માટે જો આપણે કઈ સ્કીમ કરવી હોય તો કેવી કરવી જોઈએ. તો મને લાગે એની પહેલા છે ને થોડુંક આપણે બેવ સાઈડથી એવો વિચાર કરી લઈએ કે તમારે ત્યાં બી તમે અંદાજ કાઢ લો કે ભાઈ આ કેટલા લોકોને લેવું છે, ને એના પ્રમાણે ડિસ્કાઉન્ટ કરીએ કે જે બી કે આપણે ઓફર હોય. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તેમ જો ઘરની કંપની છે, મારે કોઈ અમેરિકામાં પીટરને ફોન નથી કરવાનો કે ડિસ્કાઉન્ટ કરાય કે ન કરાય. પણ એક વાત છે અગત્યની કે સમજો કે તમારે ત્યાં 5 યુઝર, એટલે 12,000 ગુણ્યા 5 કરો તો 60,000 થાય. આપણે સમજો એમાં બહુ હેવી ડિસ્કાઉન્ટ કરીએ, 60,000ની જગ્યાએ 50,000 લઈએ, એટલે તમે 10,000 રૂપિયા બચાવ્યા. આ 10,000 રૂપિયા બચાવ્યાની સામે આપણે કંઈક એવું ન વિચાર કરીએ કે તમને છે ને આ સિસ્ટમમાંથી લાખ રૂપિયાનો ફાયદો થાય. એટલે મને ડિસ્કાઉન્ટ આપવામાં વાંધો નથી, જો પાછું કહું, પેલા વાણિયા વેડા નથી કરી રહ્યો કે અલગ અલગ ગોળ ગોળ વાતો કરીને ડિસ્કાઉન્ટ નથી આપવું, એવું નથી. હું એમ કહું છું કે આ બાજુ વિચાર કરીએ ને 10,000 બચાવવાનો, એના કરતા એવો વિચાર કરીએ કે આપણે વર્ષમાં 4 વખત રાજકોટમાં સ્પેશિયલ ટ્રેનિંગ સેશન રાખીએ સ્કીફાના બધા મેમ્બર્સને અને એમના સ્ટાફને બોલાવીને. એટલે આપણે એવું મોટું કેમ ન વિચાર કરીએ, મારું કેવું એમ છે. એટલે પ્રોડક્ટિવિટી ઉપર વધારે ફોકસ રાધર દેન સેવિંગ મની. સાહેબ વસૂલ જ કરવા જ ને તમારા પૈસા. એ તો બરાબર. બરાબર. એટલે આની અંદર હજુ ઘણા બધા એવી ફંક્શનાલિટી છે જે તો આપણે ડિસ્કસ જ નથી થઈ. અચ્છા, સેકન્ડ જે તમે કીધું, એક તો અપફ્રન્ટ જે બેઝિક કોસ્ટ છે, અને અનધર ઇઝ સેટિંગ અથવા જે સેટિંગ જ ઓનબોર્ડિંગ કઈ છે, કોસ્ટ કહીએ અમે એને. ઓનબોર્ડિંગ બરાબર, પણ સેકન્ડ ઇઝ સેટઅપ કોસ્ટ જે કઈ છે, ઈ જ ઓનબોર્ડિંગ. ઓકે. એમાં છે સાહેબ સેટઅપ ના કરવાનું. એટલે કેવું થાય, જો તમે હવે એક્સેલ લો કે આઉટલુક લો કે તમે ઇવન ઇન્વેસ્ટવેલ લો, તો ઇન્વેસ્ટવેલમાં તમારું આખો તમને કરીને આપવામાં એ 10 જ મિનિટનું કામ હોય છે. તમારો ARN નંબર નાખો એટલે બધું ઝડાક કરીને આવી જાય. આમાં કેવું થાય કે અમારે તમને ને તમારી ટીમને શીખવાડવું પડે કે ક્યાં આગળ કઈ ચીજ કરવાની છે, રોજે રોજ કઈ રીતે કરવાનું છે, અને અમારે લગભગ છે ને 15 દિવસ સુધી તમારો હાથ પકડી રાખવો પડે. અને જે વ્યક્તિ અહીંયાથી હાથ પકડતું હોય ને એ વ્યક્તિ સિનિયર જોઈએ, કારણ કે એને છે ને આ માલિકો સાથે વાત કરવાની છે. એટલે ઓલો 15,000 વાળો 20,000 વાળો માણસ ન ચાલે. અહીંયાથી જે વાત કરતો હશે ને એ બી 50,000 થી ઉપર સેલેરી વાળો વ્યક્તિ હશે. અને જે 12,000 જે છે ટેન્ટેટિવ કોસ્ટ, ધેટ ઇઝ ઇન્ક્લુઝિવ ઓફ વોટ્સઅપ ચેટબોટ ઓર? ના, ઈ ચેટબોટ ના અલગ. એ અલગ છે. હા, કારણ કે ઈ છે ને સાહેબ મેટાને એમાં ચૂકવવા પડે. એ કેટલા હોય છે, ઇફ યુ કેન શેર? ઈ કેટલા હોય છે તમને? રફલી મતલબ 18,000 પ્લેટફોર્મ ના હોય છે અને 40,000 જે તમારા હિસાબથી ચેટબોટ કોન્ફિગર કર્યું હોય એના. અને આ બધા જ નંબર જે છે ને એ GST વગર છે, એટલે મારા અલગ ને મોદીના અલગ. અને સરજી એમાં એડોન યુઝર એમાં આવશે કે નહીં આવે? એટલે ક્લાયન્ટ સપોઝ 5 એમ્પ્લોય છે તો આપણે 2-3 એમ્પ્લોય નું વધારે એમાં લેવું હોય, ધારો કે એડોન યુઝર, એટલે એમાં કેટલા આવશે? એમાં અમારે જેટલા કરવા એટલા, યુઝર તો વધારી જ શકાય ને.
એનો કઈ યુઝર્સનો, એટલે હું ક્લાયન્ટની વાત કરું તો હું એમ્પ્લોયી ને સપોઝ આપણે અમુક ટીમ મેમ્બર આપણા હોય, ધારો કે મેઇન ટીમ મેમ્બર, એને પણ આપણે યુઝ કરવા આપવો પડે સોફ્ટવેર, તો એનો હા, કઈ આપવા જ અલગથી પડે. ચાર્જ હોય છે? હા હા ઈ તમારે ત્યાં જેટલા ટીમ મેમ્બર હોય ને એટલા જણા આ સીઆરએમ વાપરે. એક યુઝર લેવાથી ન થાય. એટલે તમારે તો હમ એ જાણવું જ નહીં કે સુરેશે શું કામ કર્યું ને રમેશે શું કામ કર્યું. હમ તો સુરેશને ને રમેશને બંનેને જ આપવું પડે. હમ હું તમને લોકોને છે ને એક ઈ શેર કરું. જ્યારે મેં 2003-4 સીઆરએમ પહેલી વાર લીધું હતું કંપનીમાં ત્યારે, એટલે ત્યારે મેં એવો વિચાર કરેલો. ઈ ટાઈમે મેં 1,60,000 રૂપિયા સીઆરએમ ના ચૂકવ્યા હતા. અમે 5 જ જણની ટીમ હતી ખાલી. એમાંથી 3 ભાઈ, એક મામાનો દીકરો ને એક પ્યુન. તો આઈડિયા એવો હતો કે જે બધાનો સેલેરી થાય ને એના પ્રમાણે સીઆરએમ નો ટોટલ ખર્ચો કેટલો આખા વર્ષનો, અને જો આ સીઆરએમ આવી જાય તો હમણાં સેલેરી જેટલી વસૂલ થાય તેના કરતા કેટલી વધારે થાય. એટલે સમજો તમારે ત્યાં જે માણસ છે ને એ સમજો 35,000 રૂપિયા હોય, એટલે તમે એને 12 મહિનાના 4 લાખ રૂપિયા ચૂકવો છો. 4 લાખ રૂપિયામાં 12,000 રૂપિયા જો વધારે ખર્ચો કરીએ તો કેટલા વધારે કામ કરી શકીએ. હમણાં સમજો કે 4 લાખમાં 4 લાખનું કામ કરે જ છે. હું પાછું કહું, આમાં છે ને હું મારા બચાવવાની વાત નથી કરતો, હું પેલા દ્રષ્ટિકોણની વાત કરું કે તમે જેટલું જોર લગાડીને સોફ્ટવેર વાપરશો ને એટલું વધારે સિસ્ટમ્સ આવશે, એટલું વધારે સરસ ચાલશે. અને આપણે એકવાર સમજો કે સ્કીફામાં કેટલા મેમ્બર્સ આમાં ઇન્ટરેસ્ટેડ છે એ આપણે અંદાજ થોડો કાઢી લઈએ ને પછી સ્કીમ વર્કઆઉટ કરીએ. અમારી આપણે પ્લાન કરી શકાશે પ્રાઇઝિંગનો, કઈ વાંધો નહીં. એટલે 12,000 સેટઅપ કોસ્ટ આવી જાય છે ને? ના ના, સેટઅપ એટલે એમાં સર ઓનબોર્ડિંગ હોય. સેટઅપ જેવું કઈ હા, નહીં હોય, તો એટલે બટન દબાવો એટલે ચાલુ થઈ જાય. એટલે ઓનબોર્ડિંગ આમાં છે એ અલગ હોય. અચ્છા, એની કોસ્ટ કેટલી હોય છે, ઇફ યુ કેન શેર? તોફિકભાઈ જરા કોણ. બેઝડ ઓન ધી સ્કોપ હોય છે, પણ મિનિમમ આપણું 35,000 રૂપીસ હોય છે. ઓકે. ઓકે, એટલે આમ કેવું છે કે ઓનબોર્ડિંગનો આખો પ્રોસેસ પણ બન્યો છે. એમાં અમે લોકો શું શું કરી આપશું એ પણ હશે. અમારા ટોટલ 6 અલગ અલગ પ્રકારના મીટિંગ્સ થશે, 1-1 કલાકના. એમાં શું શું કરશું એ પણ ડિસ્કશન થશે. તમારે શું તૈયારી કરવી છે, અમે લોકો શું કરશું. એટલે એકદમ વેલ ડિફાઇન્ડ અને ઇમ્પ્લિમેન્ટેડ પ્રોસેસ છે, જે આજુ સુધી અમે લોકોએ આટલા બધા કસ્ટમર્સમાં કર્યું છે એન્ડ સક્સેસફુલી ચાલ્યું છે. અને દેટ ઇઝ વન ટાઈમ કોસ્ટ? દેટ ઇઝ વન ટાઈમ કોસ્ટ, યસ સર. ઓકે. એટલે એ આખો આઈડિયા જ એવો છે કે તમે પૈસા ચૂકો ને એની પહેલા તમને આખું ક્લિયર થઈ ગયું હોય કે મને કયા દિવસે શું મળશે ને કેવી રીતે મળશે. એટલે સર ટોટલ કોસ્ટ કેટલી થાય સોફ્ટવેરની લઈએ એટલે? સપોઝ 5 એમ્પ્લોયી, 5 સ્ટાફ છે, મેં ટીમ મેમ્બર છે, છઠ્ઠો હું. હા, એટલે 12 છક્કા 72 થાય. એટલે 72,000 ને સમજો આપણે ઓનબોર્ડિંગના સ્ટાન્ડર્ડ ગણીએ કે 35,000 છે, તો 72 + 35,000 એવી રીતે થાય. ઓકે. અને પછી નેક્સ્ટ યર ઓનવર્ડ 72 થાય. ઓકે, એટલે એ જે પર યુઝર જે પ્રાઇસ છે વન ટાઈમ જ હોય ને? નહીં, ના, રેગ્યુલર. 35,000 વન ટાઈમ હોય. અમિતભાઈ, 12,000 રૂપિયા પર યુઝર ના છે ઓનબોર્ડિંગ ને ને એટલા છે ને વપરાય. અમિતભાઈ, ઈ 35,000 છે ને, ઈ વન ટાઈમ છે, અને અધરવાઇઝ પર યુઝર પર યર 12,000. ઓકે. હું હમણાં તમને બધાને એક રિક્વેસ્ટ કરું સાહેબ, પ્રાઇસ વાળું ફેક્ટર છે ને આખું ભૂલી જાઓ. હમણાં આપણે પહેલા એ વિચાર કરો કે આ લેશું ને તો કરશું શું, અને આ જો ઇમ્પ્લિમેન્ટ થાય ને આપણે ત્યાં તો થઈ શું જાય. આમાં કોઈ એવો પ્રાઇસ નથી પહેલી વાત કે તમને મોંઘું પડે કે ના પોસાય કે એવું કંઈક થાય, એવું કંઈ આવશે જ નહીં. અને હું કહું જ ને કે ભાઈ આપણે આ પ્રાઇઝિંગનું છે એ તો બેસીને વાત કરી લેશું ને. ખાલી મારે થોડો એવો અંદાજ જોઈએ છે કે ભાઈ સ્કીફામાંથી ટોટલ કેટલા જણા હશે, અને આપણે પ્રોપર પ્લાન કરીએ ને. વી આર રેડી કે ભાઈ અમે વર્ષમાં ત્યાં આગળ 4 વખત આવીએ, આખા દિવસની ટ્રેનિંગ કરીએ, બરોબર. એટલે અમારી સાઈડથી મહેનતમાં કાંઈ કચાશ નહીં થાય, એની ચિંતા કરવા જેવી નથી. કે એટલે એવું નહીં થાય કે દિનેશભાઈ, ત્યાં માણસ આવશે ને 15,000 વાળો આવી જશે. આપણે એવું કરી શકીએ કે આપણે આપણા ગ્રુપની અંદર એક પોલ કેવું રન કરી શકીએ, અને દેન લેટ ધ મેમ્બર્સ ડિસાઇડ અથવા લેટ ધેમ આન્સર. એના ઉપરથી વી કેન ગેટ સમ આઈડિયા, ચાલશે. રાઈટ?
હા, અને કદાચ તમે મને એમ કીધું હોય કે ભાઈ 32 જણા લેવાના છે ને પછી કે 28 જણા લે તો એમાં કે આપણે ઝઘડવા નહીં બેસી. ઇટ્સ ઓકે. ઘણાને એવું થાય અમે 3 મહિના પછી કરશું, ભાઈ 6 મહિના પછી કરશું, આવતે વર્ષે કરશું, કશો વાંધો નહીં. નહીં અન્ડરસ્ટુડ, પણ આપણે થોડોક બેઝિક એક વખત આઈડિયા લઈ લઈએ તો ઇટ મે બી યુઝફુલ. બરાબર છે. એમાં આનંદભાઈ છે ને દરેક મેમ્બરે લેતા પહેલા એઝ લિમેશભાઈ સેડ વેરી કરેક્ટલી કે પોતે ઇન્ડિવિજ્યુઅલી એસેસ કરી લઈ કે ભાઈ મારે કેટલું યુઝફુલ છે, કેટલું પ્રોડક્ટિવ મારે આને આ થઈ શકે એવું છે, અને મને બિઝનેસમાં કેટલો આનો એડવાન્ટેજ થશે. એ એકવાર એનો કોન્સેપ્ટ ક્લિયર હોય કે ભાઈ મને આ રીતે આટલું યુઝફુલ થાય એવું છે અને મારે આ આટલો ફાયદો છે ને મારે આ જવું છે, એકવાર એને ક્લિયર હોય ને દેન વી કેન રેસ્ટ થિંગ કેન બી ટેકન કેર ઓફ એઝ એ સેડ વેરી કરેક્ટલી. એ કન્સર્ન નથી એમ. અને બીજી એક વાત છે સાહેબ, તમે લોકો ભલે બધા એક જ લાઈનમાં છો, એક જ એસોસિએશનના છો, એક જ શહેરના છો, તમારા બધાની કામ કરવાની રીત છે ને ઘણી જ અલગ અલગ છે. એટલે સીઆરએમ છે ને તમારે ત્યાં તમારી કામ કરવાની રીત પ્રમાણે તમને બતાવવું પડે. એટલે લાઈક ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિની નીડ પ્રમાણે એમાં આપણે મોડિફિકેશન કે એવું કરશું આ એવું? કરવા જ પડે. એટલે હું તમને એક્ઝામ્પલ કહું, આપણે એકદમ બેઝિક એક્ઝામ્પલ પકડીએ કે આપણે છે ને ક્લાયન્ટનું કેટેગરાઇઝેશન એવો સિમ્પલ મુદ્દો પકડીએ, બરાબર? એટલે સમજી લો એવું છે કે આનંદભાઈ છે ને પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ એવા ક્લાયન્ટના નામ રાખે છે, અને ચેતનભાઈ ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી એવા રાખે છે, બરાબર? એટલે એ પ્રમાણે બધાનું અલગ અલગ ચાલે. એટલે આ હાવ એકદમ તદ્દન સાદું એક્ઝામ્પલ થયું. પછી અમુક લોકો સમજો ઇન્સ્યોરન્સ નું કામ કરતા હોય, અમુક ના કરતા હોય, અમુક લોકો એવું હોય કે લોન નું પણ કામ કરતા હોય. એટલે લોન વાળો પ્રોસેસ આવે તો કરવાનું શું એ તો તમારી ટીમને શીખવાડવું પડે ને મારે. ઓકે, એટલે આપણે એક વખત પોલ કેવું મૂકી દઈએ અને બીજી એક વસ્તુ એવી પણ કરીએ કે તમારા કોઈ એક કે બે મેમ્બરને કનેક્ટ રાખીએ, એટલે મીન ટાઈમ કોઈ સભ્યોને કાંઈ પ્રશ્ન છે તો એ બેઝિક પૂછી શકે, પછી એક વખત નંબર્સ આવી જાય પછી પ્રાઇઝ માટે વી કેન હેવ સમ ડિસ્કશન, રાઈટ ચેતનભાઈ? અને એવું જો કરવું હોય ને કે અમુક લોકોને એવું છે કે અમારે છે ને ડિટેલમાં ફક્ત ડેમો જોવો છે. હવે આજે તો કેવું હતું, આપણે ઓળખાણ બી કરવાની હતી, સમજવાનું હતું, એટલે બહુ બધી વાતો થઈ, ડેમો થયો થોડો, ડેમો થોડો જ થયો. એવું લાગે કે નહીં અમારે છે ને આખો બેસીને ડેમો જ જોવો છે, તો આપણે પાછું એવું કરાય કે એક વખત ફક્ત ડેમો રાખીએ. નિમેશભાઈ તમારી વાત પરફેક્ટ છે. હા, એટલે તમારી વાત પરફેક્ટ છે. જે મેમ્બર્સ ઇન્ટરેસ્ટ બતાવે અથવા તો આપણે એક વખત જો નંબર્સ આવતા હોય યોગ્ય તો આપણે એક વખત ડેમો માટે પણ આપણે સેશન રાખી દઈશું, which can be useful to everyone. એટલે અમારે છે ને સેલ્સ ક્લોઝ કરવાની છે ને કોઈ ગાઈ નથી, જો કારણ કે અમે તમને આપીએ ને તમે વાપરી નહીં શકો ને તો આમ બી અમારે તમને પૈસા પાછા આપવા પડશે. એટલે હા અમિતભાઈ બોલો ને. ચેતનભાઈ અને આનંદભાઈ, એક રિક્વેસ્ટ છે કે જે લિમેશભાઈ કીધું એ બહુ એની પરફેક્ટ વાત છે કે આ નંબર સ્કીપ આપે એની પહેલા એકવાર કમ્પ્લીટ ડેમો લઈએ. ધારો કે ફિઝિકલ ધારો કે થાય તો વધારે સારું, બાકી તો પછી ઓનલાઈન તો ઓપ્શન છે જ, તો ડિસિઝન લેવાની વધારે મજા આવે. એમાં અમિતભાઈ ફિઝિકલમાં એવું થશે, સી આજે ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, જુનાગઢ, રાજકોટ, જામનગર અને પોરબંદર આટલા અને સુરેન્દ્રનગર આટલા ડેસ્ટિનેશનના મેમ્બર્સ તો મારા ધ્યાનમાં ઓલરેડી છે. હવે ફિઝિકલમાં એવું થાય રાજકોટ કરીએ તો ઓલ મે નોટ બી એબલ ટુ એટેન્ડ. ઈ એક હર્ડલ છે. અમિતભાઈ મને એમ લાગે છે કે ઓનલાઈન જ કરો હમણાં, બરાબર? ઓનલાઈન કરીએ વાંધો નહીં. અને પછી એવું થાય ને કે 25-30 જણાએ લઈ લીધું છે, પછી આપણે ત્યાં આગળ કરીએ. એટલે બહુ તો એવું થાય કે આપણે 3 સિટીમાં કરવું પડશે, કરશું, એમાં ક્યાં વાંધો છે. અને આનંદભાઈ આપણે વોટ્સએપનો જે સંચયનો જે ગ્રુપ છે ને વિલ કીપ ઇટ ઓપન ફોર સમ ટાઈમ. મેમ્બરોને જે બી Q&A હોય ને થોડા ઘણા નાખી દઈ અને કલેક્ટિવલી મ્યુચ્યુઅલી જે બધાને કન્વીનિયન્ટ હોય એ ડે આપણે ડેમો રાખી દઈશું. અને આપણે ત્યાં સમજો ફિઝિકલ સેશન કરવું હોય ને તો કેવું છે, જરૂર નથી કે આપણે મોટી 5 સ્ટાર હોટલમાં ખર્ચો કરીએ અને નાટક કરીએ. આપણે તો શીખવાથી જ મતલબ છે ને. તો તમારામાંથી જેની બી ઓફિસમાં જગ્યા હોય, અને છેલ્લે તો એવું કરાય કે કોઈ સ્કૂલમાં લઈ લેવાય. સી અલ્ટિમેટલી આઈડિયા છે ને કે અમારે કંઈક બતાડવું છે, તમારી ટીમે કંઈક જોવું છે, રાઈટ? અને વી ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ મની, વી કેન સ્પેન્ડ ઇટ એનીવે નાઇસલી. લિમેશભાઈ એમાં એવું થાય અમે સિલેક્ટેડ સિટી પૂરતું ન રાખી શકીએ. રાજકોટનું કરીએ
હમ અને જામનગર ભાવનગર ને એ બધાને એમ થાય કે ભાઈ વી મિસ્ડ ઇટ, અને બધા તો એ ટ્રાવેલ લોકો નથી આવી કરી શકે કે શકતા. ન આવી શકે એમ કહું? એટલે આવે છે, એવું નથી આવતા, પણ નોર્મલી જે હા, તો ઓનલાઈનમાં મેં આજે કીધું જે ને સાહેબ, એવું પ્રેઝન્સ કરાય હતું કે એ આપણે 3 કે 4 સિટી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં ત્યાં કરી આવશું, વાંધો નહીં. હમ, એ કરશું અમે, વાંધો નહીં. ધેટ વી કેન મેનેજ. કઈ વાંધો નહીં. આપણે એક વખત પેલા ગ્રુપમાં એક પોલ નાખી દઈએ અને કેટલા લોકોનું પોઝિટિવ આવે છે યસ, એકોર્ડિંગલી આપણે ડેફિનેટલી કરશું. વી વિલ ટેક ધીસ ફર્ધર. ડન સર. ચાલો. Chetanbhai, ઓકે, થેન્ક યુ સર. I હા ને. request you to have the vote of thanks હમ. and then we'll move further for national anthem. હા, આપણે થેન્ક યુ. નેશનલ એન્થમ કરીએ ને એની પહેલા હું એક વાત કહી દઈશ, તમે વોટ ઓફ થેન્ક્સ કરી નાખો. અલા, અમિતભાઈ ને આટલા બધા ગુલાબ ક્યાંથી નીકળ્યા? કેવું ફીચર છે આમાં? એવો ફીચર છે સર. હા, ઇલા અરે મિસ થઈ ગયું છે. નિમેશભાઈ, થેન્ક યુ for this wonderful presentation by your team, and તમે જે વટસી એક્સટેન્ડ કરી, સ્પેશિયલી આજે અમારા મેમ્બરો માટે જે થઈને તમે આજે પ્લાન આઉટ કર્યું, છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આની તૈયારી ચાલતી હતી. થેન્ક યુ વેરી મચ ફોર ધ સેમ, અને થેન્ક્સ ટુ યોર એન્ટાયર ટીમ, જેણે આટલું ડિટેલમાં ને બહુ સરસ રીતે સમજાયું. સ્પેશિયલ થેન્ક્સ ટુ અવર કમિટી મેમ્બર્સ કે જે લોકોએ છેલ્લા અઠવાડિયાથી આની ઉપર કામ કરતા હતા, સારી એફર્ટ્સ લીધી આટલું સારું રજિસ્ટ્રેશન અને આટલી સારી પ્રેઝન્સ માટે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેમ્બર્સને પોતાના માટે કે જે લોકોએ આજે આટલો ટાઈમ કાઢી અને એક નવી પ્રોડક્ટ જાણવાને શીખવા માટે સમય આપ્યો, એ માટે થેન્ક યુ એવરીબડી. Now we'll move for national anthem. I request everyone to stand અચ્છા, up. એક મિનિટ, આનંદભાઈ, નિમેશભાઈ કંઈક કહેવા માંગતા હતા. Sorry, I missed. Sorry, હા Nimesh. હા, એટલે મારે તો એવું જ કહેવાનું હતું કે બહુ સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કર્યું છે આપણી આજની મીટિંગ પછી બધાના ઘરે. તો ભોજનનો આનંદ લેજો, અને જેને બનાવ્યું એને થેન્ક યુ કહેજો. બાકી આપણે મળશું ત્યારે રૂબરૂ ભોજન કરશું ભેગા. આવું અમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. મેં દર વખતે હું આમંત્રણ આપું છું બધાને છેલ્લા 25 વર્ષથી. ચલો. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे आहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ચલો ભાઈ, ભારત માતા કી જય. Thank you. મળીએ. Thank you. Thank you, everyone.